चतुर्भिश्च 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 स्त्रिभिः षड्भिर्विराजते योऽसौ पञ्चधारतैः। विवेकधैर्ये सततं रक्षणीये तथाश्रयः। विवेकस्तु हरिः सर्वं निजेच्छातः करिष्यति। प्रार्थिते वा ततः किं स्यात् स्वाम्यभिप्रायसंशयात्। सर्वत्र तस्य सर्वं हि सर्वसामर्थ्यमेव च। अभिमानस्य संत्याज्यः स्वाम्यधीनत्वभावनात्। विशेषतस्तेदाज्ञा स्यात् अन्तःकरणगोचरः। तदा विशेषगत्यादि भाव्यं भिन्नन्तु दैहिका। आपद्गत्यादिकार्येषु हठस्त्याज्यश्च सर्वथा। अनाग्रहश्च सर्वत्र धर्माधर्माग्रदर्शनम्। विवेकोऽयं समाख्यातो धैर्यन्तु विनिरूप्यते। त्रिदुःखसहनं धैर्यम् आमृतेः सर्वतः सदा। तक्रवद्देहवद्भाव्यं जडवत् गोपभाजवत्। प्रतीकारो यदृच्छातः सिद्धश्चेन्नाग्रही भवेत्। भार्यादीनां तथा अन्येषाम् असतश्चाक्रमं सहेत्। स्वयमिन्द्रियकार्याणि कायवाङ्मनसा त्यजेत्। अशूरेणापि कर्तव्यं स्वस्या सामर्थ्यभावना। अशक्ये हरिरेवास्ति सर्वम् आश्रयतो भवेत्। एतत् सहनम् अत्रोक्तम् आश्रयो यतो निरूप्यते। ऐहिके पारलोके च सर्वथा शरणं हरिः। दुःखानौ तथा पापे भये कामाद्यपूरणे। भक्तद्रोहे भक्त्यभावे भक्तेश्चातिक्रमे कृते। अशक्ये वा शक्ये वा सर्वथा शरणं हरिः। अहङ्कारकृते चैव पोष्यपोषणरक्षणे। पोष्यातिक्रमणे चैव तथान्ते वा शतिक्रमे। अलौकिकः मनः सिद्धौ सर्वथा शरणं हरिः। एवं चित्ते सदा भाव्यं वाचा च परिकीर्तयेत्। अन्यस्य भजनं तत्र स्वतो गमनमेव च। प्रार्थनाकार्यमात्रेऽपि तथान्यत्र विवर्तेत्। अविश्वासो न कर्तव्यः यथा बाधकस्तु स। ब्रह्मास्त्रचातकौ भाव्यो प्राप्तं सेवेत निर्ममः। यथा कथञ्चित् कार्याणि कुर्यादुच्चावचान्यपि। किं वा प्रोक्तेन बहुना शरणं भावयेत् हरिम्। एवम् आश्रयणं प्रोक्तं सर्वेषां सर्वदा हितं। कलौ भक्त्यादिमार्गा हि दुस्साध्या इति मे मतिः। श्रीवल्लभाचार्यविरचितं। બે દિવસમાં આપણે વિવેક અને ધૈર્ય બધું ભગવાન પોતાની ઈચ્છાથી જ બધું કરે છે એ પ્રકારની બુદ્ધિમાં હંમેશા નિશ્ચય રાખવો એ વિવેક છે. જીવનમાં આવતા ત્રણ પ્રકારના દુઃખો, આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક, એ બધા જ દુઃખોને સહન કરવા, કઈ રીતે સહન કરવા એ પ્રકારે ધૈર્યનું નિરૂપણ જોવામાં આવ્યું છે. દુઃખથી ગભરાઈ જવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે એ જેમ સુખ આવશ્યક છે એમ દુઃખ પણ આવશ્યક હોય છે. કારણ કે આવવાનું જ છે કોઈ ને કોઈ રીતે, વધારે ઓછું, પણ કાંઈક ને કાંઈક દુઃખ તો જીવનમાં
બધાને પ્રાપ્ત થતું હોય છે. તો એની સામે કઈ રીતે આપણો ભગવદ આશ્રય ચલિત ન થાય અને ભગવાનનો આશ્રય છૂટે નહીં એ પ્રકારે દુઃખને સહન કરવું એ પ્રકાર છે ધૈર્ય. કોઈ કઠોર વ્યક્તિ પણ સહન કરી લે, કોઈ નાસ્તિક વ્યક્તિ સહન કરે, એ ધૈર્ય નથી. ધૈર્યનું નિરૂપણ આપણે તે એ છે કે ભગવદ આશ્રયના અંગરૂપે ધૈર્ય, ધીરજ અને સહન કરવું એ ધૈર્ય છે. એની અંદર આપણે જોયું તક્રવત, દેહવત, ભાવ્યમ, જડવત, ગોપ, ભાર્યવત, 4 પ્રકાર. તક્રની ભાવનાથી દેહે જે છે એનો વિચાર કરીને, જળભરતજીની પ્રસંગનો વિચાર કરીને અને બ્રજભક્તો ગોપીજનોના નો વિચાર કરીને આ 4 પ્રકારથી દુઃખને સહન કરવાનો ઉપાય અનાગ્રહ, ત્યાર પછી સહન, ત્યાગ અને અસામર્થ્યની ભાવના. આ 4 ઉપાય કરવાથી ધૈર્ય રહેવું કઠિન છે, પણ આ 4 ઉપાય અજમાવીએ તો ધીરે ધીરે ધૈર્ય પણ પ્રાપ્ત થાય છે. આ 4 ઉપાય છે. ક્રમિક પગથિયા કહો તો ક્રમિક પગથિયા છે કે અનાગ્રહ, કે દુઃખ સહન કરવાનો મતલબ એવો નથી કે દુઃખિત થવું. કોઈ ઉપાય છે દુઃખ દૂર કરવાનો તો એ અપનાવી શકાય છે. કોઈ ભૌતિક ઉપાય, આપણો આશ્રય ખંડિત ન થાય, ભગવદ આશ્રય તૂટે નહીં એવી રીતે કોઈ ઉપાય હોય દુઃખને દૂર કરવાનો. એવા સામાન્ય દુઃખો પણ હોય કે જે દૂર થઈ જતા હોય કોઈ ઉપાય કરવાથી. તો એ ઉપાય કરવો એટલે એ પણ એક પહેલું પગથિયું છે ધૈર્યને ધારણ કરવાનું, કે ઉપાય હોય તો શા માટે દુઃખી થવું. તો એ ઉપાય ભગવદ આશ્રયને તોડે એવો ન હોવો જોઈએ કે ભાઈ દોરા ધાગા, મંત્ર તંત્ર, કોઈ દેવી દેવતા, અન્ય દેવી દેવતાઓમાં વિશ્વાસ, એ પ્રકારનો એ ઉપાય ન હોવો જોઈએ. ત્યાર પછી બીજું આવે છે સહન. ભૌતિક દુઃખો જે છે, લૌકિક દુઃખો જે છે એને કંઈક સહન કરવાની ભાવના વિકસાવવી જોઈએ. ભાર્યાદિનામ તથા અન્યેષામ અસતશ્ચાક્રમમ સહેત. આપણા પરિવારના સભ્યો એની સાથે આપણે રહીએ છીએ તો આપણે સમજવું જોઈએ કે કંઈક ને કંઈક તો એકબીજા પ્રત્યે વાસણ ચારે બધા હોય તો ખખડવાના તો છે જ. તો એકબીજા પ્રત્યે જે કાંઈ દુઃખ થાય એમાં કંઈક સહનની ભાવનાનો ગુણ આપણે વિકસાવવો જોઈએ. ભાર્યાદિનામ તથા અન્યેષામ, ભાર્યા એટલે પત્ની આદિ, પતિ પત્ની, આ સહન કરવાની ભાવના આપણા જીવનમાંથી નીકળતી જાય છે. પારિવારિક ભાવના તૂટતી જાય છે. એની પરિણામે આપણા પરિવારના લોકો પણ નાની નાની બાબતોમાં આપણે મન દુઃખ થઈ અને નાની નાની બાબતોમાં આપણે બધા ઘણા મોટા ઝઘડા ઉત્પન્ન થઈ જતા હોય છે. ભારતની આપણી સંસ્કૃતિ પ્રમાણે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા જે સ્ત્રી વર્ગ જે છે, બહેનો જે છે, એ સાસુનું આખા મોટા પરિવારમાં રહેતા હતા. સાસુ, સસરા, નણંદ, જેઠાણી, જેઠ, એ મોટા પરિવારમાં રહીને પણ આજીવન કેટલું સહન કરીને પોતાનો ગૃહસ્થાશ્રમ ટકાવતા હતા. આજે નાની એવી બાબતોમાં પણ, એક સંયુક્ત પરિવાર પણ નથી, ખાલી પતિ પત્ની 2 રહે છે તો નાની એવી બાબતોમાં વારંવાર છૂટાછેડા સામાન્ય થઈ ગયું. કારણ કે સહન કરવાનો જે ગુણ જે છે બિલકુલ આપણામાંથી નીકળતો જાય છે અને એકદમ આપણે ભૌતિકવાદી બનતા જઈએ છીએ. એનું પરિણામ છે કે આપણા પહેલાંના જે બહેનો જે છે એ એક સંયુક્ત પરિવારની અંદર કેવું જીવન જીવતા અને છતાં પણ એ પોતાના ગૃહસ્થાશ્રમને એ ટકાવતા હતા. આજે નાની નાની બાબતોમાં એ પરિવાર તૂટે છે. તો આજે ભૌતિક આપણે જે લૌકિક વાતો જે છે એમાં આપણે કંઈક સહન કરવાનો ગુણ વિકસાવવો જોઈએ. તો સહન, ભાર્યાદિનામ તથા અન્યેષામ અસતશ્ચાક્રમમ સહેત. શ્રી મહાપ્રભુજી તો એમ આજ્ઞા કરે છે, કોઈ પરિવાર તરફથી આપણને દુઃખ થઈ રહ્યું છે, પરિવાર તરફથી કોઈ આપણને પીડા આપવામાં આવી રહી છે, કોઈ ખરાબ વચનો કહેવામાં આવી રહ્યા છે, તો મહાપ્રભુજી કહે છે એવી ભાવના કરવી જોઈએ. સર્વમ સહેત પરુષમ સર્વેશામ કૃષ્ણ ભાવના, કે મારો કૃષ્ણ જે છે એ મારો આ મોહ જે છે આ પરિવારમાંથી તોડાવી રહ્યો છે, એટલે જે કાંઈ કઠોર વચન જે છે એ મારા હિતકારી છે એવી ભાવના કરવી, કે મારો મોહ નકર તૂટશે નહીં. તો ભગવાન એ રીતે તોડાવી રહ્યો છે એવી ભાવના કરીને સહન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે ત્યાગ. સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. કાયા, વાણી અને મનથી ઇન્દ્રિયોના જે વિષયો છે એમાંથી મુક્ત થવું એ શક્ય નથી, કઠિન છે, શક્ય નથી. પણ અહીં ધૈર્યનો ટોપિક એવો છે કે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી, આપણા કાયા, વાણી અને મન એના દ્વારા એવું કાર્ય ન કરીએ જેથી કરીને દુઃખ ઊભું થાય.
એટલું તો કરી શકીએ આપણે, એટલો ત્યાગ તો કરી શકીએ કે ભાઈ આપણી દેહેન્દ્રિયોને એવા વશમાં રાખીએ, વાણીને એવી લગામમાં રાખીએ કે એના કારણે નવા દુઃખ ઉત્પન્ન ન થાય, વધારે પડતું એનાથી ન થાય કે જે આપણે ઉમેરો ન કરીએ. તો એટલું આપણે કરી શકીએ એ પ્રકારનો ત્યાગ પણ વિકસાવવો જોઈએ. તો એનાથી ધૈર્ય વિકસે છે કે ભાઈ સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. સામેથી એવા ઉપાયો ન કરવા જેથી કરીને, કાલે મેં તમાકુનું ઉદાહરણ આપ્યું કે તમાકુ ખાઈને કેન્સરને સામેથી આમંત્રણ આપવું, તો એટલો કંટ્રોલ રાખી શકાય કે ભાઈ આ વ્યસનોથી આપણે દૂર રહેવું જોઈએ. તો એ સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત. ઇન્દ્રિયોના કાર્ય કંઈ બધા છોડી શકે એવું જરૂરી નથી કે છૂટી જ જાય, એ તો બહુ કઠિન છે. પણ એવું તો કરી શકીએ જેથી કરીને મહાપ્રભુજી જેમ આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ આપણે સ્વધર્મ જે છે સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયાસ્વ વિનિગ્રાહ સર્વથા ન તજેત ત્રયમ. આ ત્રણ વસ્તુ જે છે માણસે ક્યારેય છોડવી નહીં. પોતાના ધર્મનું શક્તિ અનુસાર આચરણ કરવું. બધાની શક્તિ અલગ અલગ છે. ધર્મ જે છે એ શક્તિ અનુસાર કરવાનો. કોઈ કેટલું કરી શકે, કોઈ કેટલું કરી શકે, એ શક્તિ અનુસાર છે. પણ અધર્મ ઉપર કોઈ ચાલી શકે નહીં. અધર્માચ નિવર્તનમ. અધર્મના રસ્તા પર એમ ન કે શક્તિ એટલું છોડવું કે શક્તિ એટલું અધર્મ કરવું, એમ ન ચાલે. કે અધર્મ તો બિલકુલ કરી શકાય જ નહીં. તો અધર્મ જે શાસ્ત્ર જેને પણ અધર્મ કહે છે એ તો સંપૂર્ણ છોડી જ દેવું જોઈએ. પુષ્ટિ માર્ગની દૃષ્ટિએ આપણે વિચાર કરીએ તો આપણે સેવા કરી શકીએ કે ન કરી શકીએ, કથા કરી શકીએ કે ન કરી શકીએ, પણ અન્યાશ્રય કૃષ્ણ સિવાય અન્ય દેવી દેવતાઓનો આશ્રય તો સર્વથા ત્યાજ્ય જ છે. તો એ અધર્મ છે. આપણી માટે પુષ્ટિ માર્ગની દૃષ્ટિએ જોઈએ તો અન્ય દેવી દેવતાઓનો આશ્રય કરવો એ અધર્મ થાય. તો અધર્મ તો કોઈ સેવા કરો કે ન કરો, કથા કરો કે ન કરો, પણ અન્યાશ્રય તો કરી શકાય નહીં. તો એ અધર્મ કહેવાય, આપણી માટે અધર્મ છે. બીજું, તમે ઘરમાં સેવા કરો કે ન કરો શક્તિ અનુસારની વાત છે, પણ સેવા માટે બીજાને પૈસા આપવા, બીજાને અહીંયા સામગ્રી આપવી સેવા માટે કે તમારા ઠાકોરજીને આલ્યો અમારી સામગ્રી ધરજો, એ અધર્મ છે. મહાપ્રભુજીની સેવા પ્રકારમાં બીજાને સેવા માટે કાંઈ આપી શકાતું નથી. દરેકે પોતાના દ્રવ્યથી સેવા કરવાની છે, પોતાની વસ્તુથી સેવા કરવાની છે. ફૂલ તુલસી પણ આપણી પાસે હોય એ જ ઠાકોરજીને ધરવાના છે, નકર ઠાકોરજીની આવશ્યકતા નથી. કોઈના ફૂલ લાવીને પણ ઠાકોરજીને આપણે ધરાતા નથી. એ આપણી પાસે હોય તો ધરવું, અથવા તો કોઈ જંગલમાં કોઈની માલિકી ન હોય ત્યાંથી આપણે લઈ શકતા હોય તો ત્યાં લઈ શકાય, કે જ્યાં કોઈની પણ માલિકી નથી એવા જગ્યાઓમાંથી લઈ શકાય. પણ પુષ્પ, તુલસી પત્ર આદિ પણ દરેકે પોતાનું જ ઠાકોરજી અંગીકાર કરાવવાનું હોય છે. હવે તમે પોતે સેવા ન કરો પણ બીજા સેવા કરતા હોય તે સામગ્રી આપો, એ અધર્મ થશે પાછું. આપણે સેવા ન કરતા હોય તો કાંઈ વાંધો નહીં, છૂટ છે. આપણે તો આ શરણાગતિમાં રહેવું, અન્યાશ્રય ન કરવું. તો અન્યને સામગ્રી સેવા માટે આપી શકાતી નથી, એ તો અધર્મ થઈ ગયો. અધર્માચ નિવર્તનમ વિધર્માચ નિવર્તનમ. અધર્મ તો કોઈ રીતે કરાય નહીં. સેવા ન કરવી એમાં કંઈ બહુ દોષ નથી, પણ સેવાર્થ દ્રવ્ય આપવું એ દોષ છે. કોઈને પણ સેવા માટે પૈસા સામગ્રી આપી શકાય નહીં, કારણ કે આપણે ત્યાં સિદ્ધાંત જ સેવાનો આ રીતનો છે કે આપણે પોતાના દ્રવ્યથી સેવા કરવી. જે કાંઈ આપણી પાસે હોય એમાં વધારે વસ્તુની જરૂર નથી સેવામાં. સેવા સાવ સરળ છે. મીઠો જલ પીવન કો લાવે તાકી જારી ભરે, ઉદર ભરન કો ચાહીએ રોટી તાકો ભોગ ધરે, તો ગુંજા માલા મોર મુકુટ કો સિંગાર ધરાવો. તો આટલી સેવા સરળ છે આપણે ત્યાં કે આપણે પાસે પીવા માટે જલ તો કાંઈક લાવતા જ હોઈએ. જે જલ આપણે પીવા માટે લાવશું તો ઠાકોરજીને જારીજી ભરશું. રસોઈ કરવા માટે કાંઈક ખાવા માટે કાંઈક ને કાંઈક તો જોશે જ. રોટલી શાક કાંઈક તો બનાવશું, દાળ રોટલી, સૂકી રોટલી, ચાલો, પણ કાંઈક તો માણસ ખાવા વગર તો રહેતો નથી. તો એનો ભોગ ધરાય છે. ભોગ ધરવા માટે પણ કાંઈ બીજું કાંઈ મોંધાર કરવાની જરૂર નથી. મોંધાર ફરજિયાત નથી, તો ઉત્સવનો પ્રસંગ છે કે કોઈ આનંદથી કોઈ વિશેષ સામગ્રી ઠાકોરજીને ધરે. બાકી નિર્વાહ કંઈ મોંધારથી કોઈને થતો નથી. શાક ઠાકોરજી બિરાજે એટલે આ બધી વસ્તુ કરવી જ પડે, એટલી સામગ્રી કરવી જ પડે એવું નથી. બહુ સહેલી છે સેવા કે આપણે જે રસોઈ કરીએ ઠાકોરજીને ભોગ ધરીએ. જે કંઈક બનાવતા હોય, જેવું તમારા ઘરમાં બનતું હોય એ ઠાકોરજીને ભોગ ધરો. શૃંગાર બહુ ન હોય તો ગુંજાની માલા, ચણોઠી એ જંગલમાં એમને એમ થતી હોય છે, એ ચણોઠીની માલા, હા, એ ગુંજામાલા, અને મોરપીંછ એ મુકુટ. આટલો જ સેવાનો પ્રકાર. મિનિમમ સેવા આટલી હોય છે. તો સેવાથી કોઈ ગભરાવાની કોઈ આવશ્યકતા નથી કે સેવા બહુ વિકટ છે કે કઠિન છે.
આપણે સેવાની અંદર અનેક ભેદ ઉત્પન્ન કરીને પેટ ચોળીને સૂળ ઊભા કર્યા, અનસકડી ને મિશ્રી ભોગ ને દૂધઘર ને અનસકડી ભોગ ને સખડી ભોગ. કઈ સેવાના પ્રકાર મહાપ્રભુજી ક્યાંય પણ એવું આજ્ઞા અલગ અલગ સેવા બતાવી જ નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મીઠો જલ પીવન કો લાવે, તાકી જારી ભરે, ઉદર ભરણ કો ચાહીએ રોટી, તાકો ભોગ ધરે, ગુંજા માલા મોર મુકુટ કો સિંગાર ધરાવો. બસ આટલી સેવા બહુ સરળ છે. આ તો ખાંડાની ધાર જાણે કોને બનાવી દીધી ખબર નથી કે પુષ્ટિ માર્ગની સેવા એટલે ખાંડાની ધાર છે ને આમ છે, એવું કાંઈ છે નહીં. બહુ સરળ છે. આ કોણે એવું બનાવી દીધું છે કે લોકો સેવાથી બીજાને ડરાવવા માટે કે સેવા બહુ કઠિન છે, તમારાથી ન થાય ને અપરાધ થાય ને. અરે પુષ્ટિ માર્ગમાં આપણા ભગવાન કૃષ્ણ એટલા કૃપાળુ છે કે જેણે પૂતના ભગવાનને મારવા માટે આવી તો ભગવાન કહે છે કે મેં એનું દૂધ પીધું એટલે મારી માતા છે. તો પૂતનાને માતા બનાવી શકતો હોય તો આપણે પૂતના જેવા ભાવથી સેવા નથી કરતા. આપણે પૂતના કરતાં તો કાંઈક ભક્તિભાવ તો છે ને. આપણે પૂતના તો મારવા માટે આવી છે. પૂતના પૂતાન નહેતી પૂતના, તો પૂતના તો ભગવાનને મારવા માટે આવી છે તો એ ભગવાન એને માતાની પદવી આપે છે, કારણ કે એને મને દૂધ પીવડાવ્યું એટલે ગમે એમ તો મારી માતા છે. તો કોઈ અપરાધ કરશે તો કેટલો અપરાધ કરી શકે છે. પૂતનાના ભાવથી તો કોઈ સેવા કરતું નથી કે ભાઈ અમે ભગવાનને મારવા માટે ઘરમાં લાવ્યા હોય. એવા ભાવની સેવા તો કોઈની નથી હોતી. તો કાંઈક તો ભક્તિભાવ હોય છે. તો શા માટે ડરવું જોઈએ કે ભાઈ પૂતનાને પણ જો ભગવાન એ ઉદ્ધાર કરી શકતો હોય તો આપણે તો પ્રભુની સેવા કરીએ છીએ તો ડરવાની શું આવશ્યકતા છે કે અપરાધ થઈ જશે? શું અપરાધ થઈ જશે? બ્રહ્મ સંબંધ લઈને સેવા ન કરવી એને અપરાધ કીધો છે, સેવા કરવી એને અપરાધ નથી કીધો. સેવા ન કરવાથી અપરાધ થાય છે, કારણ કે આપણે ભગવાનની સામે પ્રતિજ્ઞા કરી કે હું આપની સેવા કરીશ, હું આપનો દાસ છું, અને સેવા ન કરીએ તો કંઈક અપરાધ માનવો પડે કે અપરાધ છે કે આપણે સેવા નથી કરતા. તો ભગવત સેવા પણ એવી કઠિન નથી, કોઈ ન કરી શકે. સામાન્ય વૈષ્ણવ પણ ભગવત સેવા કરી શકે. આપણા વાર્તા પ્રસંગમાં જુઓ કે એકલા ખાલી રોટલી કરીને ભોગ ધરતા હતા. એ રોજ ભિક્ષા માંગીને લાવતા અને એ રોટી કરીને ઠાકોરજીને ભોગ ધરતા હતા. ભિક્ષા માંગીને લાવતા હતા ને કાંઈ ઘરમાં હતું નહીં તોય સેવા કરતા હતા. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે છે કે ચણા જ ધરતા ખાલી એમ બી છે. એની પાસે લોટ આખી જિંદગીમાં કોઈ રોટલી પણ બની નથી એમના ઘરમાં. ચણા જ રોજ ઠાકોરજીને ભોગ ધરતા અને ચણાથી નિર્વાહ કરતા આખા જિંદગી. હવે એમાં ક્યાં સામગ્રી હતી, ક્યાં મોનથાર, ક્યાં દૂધઘર, ક્યાં અંસકડી, કોઈ વસ્તુ ન હતી. કેવલ ચણા જ ઠાકોરજીને ભોગ ધરતા ને ચણાથી નિર્વાહ કરતા. સંતદાસજી જે છે એક રોજ 1 રૂપિયાની 1 પૈસાની એ ચૂન લાવીને રોટી કરીને ઠાકોરજીને ભોગ ધરતા. આટલી સેવા અને આટલા નિર્ધન વૈષ્ણવ પણ ભગવત સેવા કરતા હતા. જો સેવા કઠિન હોત તો આ લોકો કેમ કરી શકત સેવા? ગદાધરદાસજીની વાર્તામાં આવે છે કે મેં જલની લોટી ધરી, આખા દિવસ કાંઈ નહોતું, ચણાઈ નહોતા તો જલ ભોગ ધર્યું, ખાલી એ જલ લીધું. તો સેવા આટલી સરળ છે કે આ બધા આવા વૈષ્ણવ પણ સેવા કરતા હતા કે જે જલ જ ભોગ ધરતા હતા. કાંઈ નહોતું ત્યારે જલ જ ધરી દીધું. તો ઠાકોરજીએ જલમાં સેવા સ્વીકારી છે. તો સમજી લેવાની આવશ્યકતા છે કે સેવા પણ કઠિન નથી, આટલી સેવા સરળ છે. કોઈ ડરવાની આવશ્યકતા નથી સેવા કરવામાં. પણ કદાચ સેવા નથી થતી તો કાંઈ વાંધો નહીં. ભગવત શરણાગતિ રાખવી, શ્રી કૃષ્ણ શરણમમ કરવું. સેવા ન થઈ શકે તો ખાલી શરણાગતિનો ભાવ તો રાખવો જ જોઈએ. પણ વિધર્મ જે છે, અધર્મ જે છે એ ન કરવું જોઈએ કે બીજાને સેવા માટે સામગ્રી આપવી. આપણે ઘરે ઠાકોરજી નથી બિરાજતા તો બીજાને ઠાકોરજી પધરાવીને મનોરથ કરી લેવો અને પછી એ માની કે પ્રસાદ લીધો ને લેવડાવ્યો, આવો કંઈ પ્રસાદ હોય? આ તો દેવદ્રવ્ય છે. દેવદ્રવ્ય ખાએગો સો મેરો નાહી કહાવે કો મહાપતિત હો જાએગો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો દેવદ્રવ્ય ખાએગો સો મેરો નાહી કહાવે કો મહાપતિત વહે જાએગો. આ દેવદ્રવ્ય કે જ્યાં તમારો સમર્પણનો ભાવ નથી અને અહીંયા તમે ઠાકોરજીને સામગ્રી કે ભોગ ધરી રહ્યા છો તો એ દેવદ્રવ્ય થાય છે. અન્યની સામગ્રી લઈને ઠાકોરજીને જો ભોગ ધરો તો એ પ્રસાદ કોઈ ના લઈ શકે. એ દેવનું આપેલું દ્રવ્ય થઈ ગયું. તો દેવદ્રવ્ય કોઈ લઈ શકે નહીં. તમે તમારા ઠાકોરજીને ભોગ ધરી અને પ્રસાદ લઈ શકો. જે વૈષ્ણવ પોતાના દ્રવ્યથી ઠાકોરજીની સેવા કરી રહ્યો છે એનો પ્રસાદ આપણે લઈ શકીએ. પણ અન્યનું દ્રવ્ય અન્યના ઠાકોરજીને ભોગ ધરાતું હોય, આપણા જે મોટાભાગના જે મનોરથો થાય છે એમાં મર્યાદી ઠાકોરજી પધરાવીને આવે અને વૈષ્ણવ સામગ્રી કોઈક બીજા આપે, ઠાકોરજી કોઈકના લઈને આવવામાં આવે. એના કરતાં ઘરે રોટલી બનાવીને ખાઈ લેવું સારું છે, પણ આ મોનથાર ખવાય નહીં. આ ઝેર છે, પુષ્ટિ માર્ગનું ઝેર છે. આ દેવદ્રવ્ય છે, આ પુષ્ટિ માર્ગનું ઝેર છે. એ ક્યારેય પણ લઈ શકાય નહીં. જો દેવદ્રવ્ય ખાએગો સો મેરો નાહી કહાવેગો મહાપતિત હો જાએગો. તો
તો કમસે કમ આવા પ્રસાદ ખાવાની છૂટ નથી. આપણે ઘરે પ્રસાદ ઠાકોરજીનો ન લઈ શકતા હોય તો આ રીતનો દેવદ્રવ્યનો પ્રસાદ તો ક્યારેય પણ ગ્રહણ કરી શકાતો નથી, ગ્રહણ કરવો જોઈએ પણ નહીં. એટલે હું એમ કહું છું કે તમારા ઘરે જો ઠાકોરજી ન બિરાજતા હોય અને તમારે કોઈ વૈષ્ણવને કોઈ જમાડવા છે, પ્રસાદ લેવડાવવો છે, તો એમને બધા રસોઈ કરી અને જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો એમને ત્યાંથી કંઈક પ્રસાદ, એમના ઠાકોરજીનો ભોગ ધરેલો કંઈક મિશ્રી વગેરે પ્રસાદ લાવીને એમાં મિલાવી દેવાય, અથવા ચરણામૃત મિલાવવું, ઠાકોરજીનું પ્રસાદી ચરણોદક મિલાવવું. એ પણ ન હોય તો મનથી એ પ્રભુનું એ સ્મરણ કરવું ખાલી, અને તમે બધાને જમાડી શકો છો. તો એમાં કોઈને બીજાના ઠાકોરજી પધરાવીને લાવવાની જરૂર નથી. અને જે વૈષ્ણવ જે છે પોતાના ઠાકોરજીને ઘરમાં ભોગ ધરીને જ પ્રસાદ લે છે, એવા લોકો ત્યાં પ્રસાદ ન લે, બાકી તો બધા લઈ શકે ને. એક ગામમાં શિબિર હતી કે અમારા ગામમાં કોઈ વલ્લભકુલના બાળકો પધારે તે સમૂહ પ્રસાદ લેવાનું આયોજન ન હોય, બને જ નહીં. તો કે શિબિર પછી એ તો કરવું જ જોઈએ, શિબિરમાં આવું કંઈ થાય નહીં. અને હું તો આ શિબિરમાં જ બોલું છું કે ભાઈ બીજા મરજાદી આવીને રસોઈ કરે ને ઠાકોરજી બીજાના પધારે, એ પ્રસાદ નથી હોતો, અને પાછું આપણે આ શિબિરમાં આ કરવાનું. પણ કે અમારે તો આ તો જરૂરી જ છે. તમે જરૂરી હોય તો એક કામ કરો, તમે બધાએ રસોઈ બનાવી લ્યો, તમે બધાએ રસોઈ બનાવી લ્યો. તો કે એમ ચાલે કે કેમ ન ચાલે? તમારે જ લેવું છે, તમે જ રસોઈ બનાવો. બધા વૈષ્ણવ જ રસોઈ બનાવે, તમારે બધાને લેવું જ છે. બીજા તો કોઈ ગામમાં તો કોઈ ઠાકોરજી નથી મરજાદી, તો એવા વૈષ્ણવ તો કોઈ છે નહીં કે જે પ્રસાદ ન લે. તમે ઘરે રસોઈ બનાવો, એમ સમૂહમાં બનાવીને લ્યો, તમને કાંઈ વાંધો નથી. તો મને કે એમ ચાલતું હોય તો મને કે એમ તો અમને તો ખબર નથી કે આવું ચાલે છે. મેં કે ચાલે, કેમ ન ચાલે? તમે બધા આવો, બનાવો રસોઈ. ન વાસણ લાવવા પડ્યા કોઈને, ન વાસણ લાવવા પડ્યા, ન મરજાદી ગોતવા પડ્યા, ન જલગરું કરવું પડ્યું, ને કાંઈ કરવું પડ્યું. બધાએ પાટલા ને વેલણ લઈને બધા બહેનો આવી ગયા, અને કેરીની સિઝન હતી, રસ ને પૂરી ના અંશ કરીને કાંઈ જરૂર નહીં. શિબિર પૂરી થઈ ચાલુ કર્યું, 2 કલાક બધા પસાર લઈ ગયેલું. 100-150 વર્ષનું તમારે બધા આનંદથી લ્યો. બધા બહેનો પાટલા ને વેલણ લઈને આવી ગયા, પૂરી બનાવી, રસ કાઢી દીધો. તો રસ ને પૂરી, અને પછી તો આમાં ક્યાં આટલા બધા હોય તો પછી ક્યાં બનાવવાની જરૂર, પછી અમે વાર લાગે નહીં. તો બધાએ રસોઈ બનાવી દીધી. પછી તમારે આનંદથી બધા લેવો તો શું વાંધો છે? પણ એમાં કોઈ ઠાકોરજીને વચ્ચે લાવવાની જરૂર નથી. કારણ કે ઠાકોરજી તો કોઈ ઠાકોરજી બિરાજતા હોય, એ પોતાના દ્રવ્યથી ભોગ ધરે તો જ ઠાકોરજીને ભોગ ધરાય અને એ પ્રસાદ લેવાય. પણ વૈષ્ણવ સાથે મળીને બધાએ પ્રસાદ લેવાની તમારી જો ઈચ્છા હોય તો આનંદથી તમે જ બધા રસોઈ બનાવી લો, અને અમારા ઘરેથી કંઈક પ્રસાદ તમને હું આપી, તમે લાવી દેજો, આનંદથી તમે લો. બધા આનંદથી પ્રસાદ લઈ લીધો. 1-1.5 કલાકમાં શિબિર પછી ચાલુ કર્યો. મરજાદી કે ભીતર હોય તમારે તો બધી વાસણ લાવવા ને ટેરાટેરી બાંધો, જલઘરું કરવું, એમાં તો 2 દિવસ થાય. આમાં કાંઈ નહીં. આમાં કોઈ અપ્રોસવાળા કોઈ હતા નહીં, ઠાકોરજીને ભોગ ધરી લેવા એવા કોઈ હતા નહીં. પછી વાંધો શું? મેં કીધું તમારે જ બનાવવું ને તમારે જ લેવું છે, તો પછી શું વાંધો છે? આનંદથી બધા 1 કલાકમાં તો બધા 100-150 વૈષ્ણવ પ્રસાદ લઈ લીધો. એટલે અડવાની બધાને છૂટ છે, વૈષ્ણવ માત્ર બધા ભેગા મળીને કરો. તો આમાં એ આપણી એક સામૂહિક રીતે બધાની ઈચ્છા છે કે તે કરી શકાય, પણ એમાં કોઈ ઠાકોરજીને વચ્ચે લાવવાની જરૂર નથી કે કોઈ મરજાદી જ કરી શકે રસોઈ, એવું પણ જરૂરી નથી. તો શા માટે આપણે દેવદ્રવ્યનો પ્રકાર કરવો જોઈએ? બીજો રસ્તો તો છે, તો એમાં દેવદ્રવ્ય ન થાય એવો રસ્તોથી આપણે કે અમારા ગામમાં તો રિવાજ જ છે, કરો, એમાં કોઈ વાંધો નથી. કારણ કે આપણી ત્યાં સિસ્ટમ બની ગઈ છે. હા, જૈનોનું ચૂને ને વૈષ્ણવનું દૂને. પ્રસાદ ન હોય તો કેમ કે વૈષ્ણવ શું ભેગા ત્યાં, જો પ્રસાદ લેવાનું આયોજન ન હોય તો વૈષ્ણવ ભેગા થાય ને કાંઈ પ્રસાદ નહીં. એક આવી સિસ્ટમ પડી ગઈ હોય કોઈ જગ્યાએ. પણ હકીકતમાં એ બધો આપણા વ્યવહારના વિષય છે. પણ ભગવત સેવા આના માટે કોઈ મરજાદીને બોલાવો, એ ઠાકોરજી પધરાવીને આવે અને રસોઈ કરે, પછી એ પ્રકારની જે સિસ્ટમ છે એ પુષ્ટિ માર્ગમાં ઝેર ફેલાવવાની વૃત્તિ છે કે ભાઈ ઠાકોરજી બીજાના છે, સામગ્રી બીજાની છે, તો એ પ્રસાદ ક્યાં થયો? એ તો દેવદ્રવ્ય થઈ. તો આવા ઝેરથી તો બચી જવું જોઈએ. એટલે સ્વધર્મ જેટલો ઓછો થાય તો કાંઈ વાંધો નથી, પણ અધર્મ તો ન થવો જોઈએ એટલો ખ્યાલ તો આપણે રાખી શકીએ. એટલે 50% તો તમે સિદ્ધાંતનું પાલન કરી દીધું કે તમે અધર્મના રસ્તા ઉપર ન ચાલીએ, જે આચારચરણોએ આપણને જે બોધ નથી કર્યો એવા રસ્તા ઉપર ન ચાલીએ. સેવા કરીએ તો પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવીને પોતાના તન અને વિત્તના વિનિયોગપૂર્વક સેવા કરીએ. અને સેવા પણ પોતાની દરેકની એ પોતાની સેવા છે. આપણે ત્યાં નિજ સેવા, પોતાની સેવા છે. એના માટે બીજાને દર્શન કરવા અને તમે ઠાકોરજીની સેવા કરો, તમને દર્શન કેમ નથી કરાવતા આવો પણ કોઈ દાવો ના કરવો જોઈએ. આપણે દર્શન પણ બધા માટે નથી, જે સેવા કરે એના માટે જ દર્શન છે.
તો કોઈ દર્શન માટે પણ બીજા એકબીજાને ફોર્સ કરી શકાય નહીં. દર્શન પોતાના ઠાકોરજીના દર્શન એને જાહેર કરાવવાના હોતા જ નથી. પોતે પોતાની સેવા, પોતાની નિજ સેવા પોતાના ઘરમાં બધાએ કરવાની છે. કથાની વાત આવે તો કથા કેમ કરવી જોઈએ? તો કથા આપણા એતન માર્ગીય ગ્રંથોને આપણે ઘરમાં વસાવીને એનો અધ્યયન કરવું, પાઠ કરવું, શ્રવણ કીર્તન સ્મરણ કરવું. ભાગવતજીને પણ આપણા ઘરમાં ભાગવતની પોથી વસાવીને એનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું એ આપણો કથા પક્ષ છે. કથા પક્ષની અંદર પણ દક્ષિણા આપીને, જે દક્ષિણા આપીને કથા કરાવવી એ આપણો પુષ્ટિ માર્ગીય પ્રકાર નથી. કથા આપણે 7 દિવસ કરવાની નથી. સપ્તાહ પુષ્ટિ માર્ગમાં છે જ નહીં. પુષ્ટિ માર્ગમાં 7 દિવસથી સપ્તાહો એ પુષ્ટિ માર્ગની વાત જ નથી. કારણ કે આપણે ત્યાં નિત્ય ભાગવત કરવાનું છે. જે નિત્ય ન કરતા હોય એના માટે છે, આ સકામ કરતા હોય એના માટે છે. તે મર્યાદા માર્ગમાં આ પદ્ધતિ છે, પુષ્ટિ માર્ગની આ પદ્ધતિ નથી. કારણ કે રોજ આપણે આપણા ઘરે ભાગવતની પોથી વસાવી અને રોજ એમાંથી થોડું ઘણું પણ 1 શ્લોક, અડધો શ્લોક, 5 શ્લોક પણ ભાગવતનો પાઠ નિત્ય કરવો જોઈએ. એ આપણો નિત્ય કથા છે, નિત્ય એ પાઠ છે. એમાં પણ કોઈને દક્ષિણા આપીને 7 દિવસ સપ્તાહ કરાવવી એ સપ્તાહ પદ્ધતિ પુષ્ટિ માર્ગમાં નથી. કોઈની પાછળ સપ્તાહ કરાવવી એ પણ પુષ્ટિ માર્ગની રીત નથી. આપણે રોજ ભાગવત વાંચવું જોઈએ. 7 દિવસનો કોઈ ક્રમ નથી. અત્યારે ઘણા બધા પુષ્ટિ માર્ગમાં આ પ્રકાર ઘોષાડી દેવામાં આવ્યો છે ને વલ્લભકુલના બાળકો પણ કથા વાંચતા થઈ ગયા છે. જે કથા વાંચીને નિર્વાહ કરવું, કથાનું દ્રવ્ય લેવું આપણે ત્યાં નિષેધ છે. મહાપ્રભુજી એમ કહે છે કે મરી જવું પડે તો મરી જવું જોઈએ, પણ કથાનું દ્રવ્ય કોઈ દિવસ લઈ શકાય નહીં. વૃત્યર્થન નૈવ યુંજિત પ્રાણી કંઠ ગતેરપી. કાલે આ યુટ્યુબના કોમેન્ટ હું વાંચતો હતો, એમાં ઘણા વિદ્વાન મહારાષ્ટ્રી પણ આ લાઈવ પ્રસારણ જોવે છે અને એ લખે છે કે તમે બીજાને ગાળો આપવાનું તો બંધ કરો. એવું કોમેન્ટમાં લખ્યું હતું કાલે કે ગાળો આપવાનું શું કામ, એ તો બંધ કરો. તો મને તો એવું લાગતું નથી મેં કોઈ ગાળ આપ્યું હોય, એટલું બધું મગજ ફરી ગયું એવું તો લાગતું નથી. પણ સિદ્ધાંત કહી રહ્યા છીએ, મહાપ્રભુજીનો સિદ્ધાંત છે તો કેમ ખરાબ લાગી રહ્યો છે? તો આપણે ગાળ દેવું તો કંઈ આવતું નથી. પણ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે, તમને કેમ ગાળ જેવો લાગે છે એ સમજાતું નથી મને. કારણ કે ક્યાંક આપણી ખોટી વાત બહાર પડી જાય છે, એટલે કદાચ એવું લાગતું હોય કે આપણે જે છુપાવીને રાખવાની વાત છે એ બહાર કેમ આવી જાય છે. આ તો સ્પષ્ટ વાત છે કે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ પણ આચાર્ય, મહારાજશ્રી કે વલ્લભકુલ એને મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલવાનો અધિકાર તો કોઈને પ્રાપ્ત થતો નથી. એટલે બધા ઉપર એક જ સિદ્ધાંત લાગુ પડે છે. તો બીજાને નીચા પાડવાની વાતો બંધ કરી દો, નામ કરો. નીચા પાડવાની વાત નથી, સિદ્ધાંતની વાત છે. પછી નીચા કોઈ પડી જતું હોય તો ભલે પડે, પણ સિદ્ધાંત તો સિદ્ધાંત જ રહેવાનો છે. આપોઆપ પડી જાય તો ભલે પડી જાય. તો વિવેક ધૈર્યાશ્રય આપણે ગ્રંથ લઈ, સાથે સાથે મહાપ્રભુજીના સિદ્ધાંતો અને પાયાના સિદ્ધાંતની સમજ પણ આપણને બધાએ કેળવવી જોઈએ. આ તો મોટાઓ છે, એમને જો ખરાબ લાગતું તો ભલે રાખે, તો તોય મોટા તો છે જ, એમાં શું વાંધો છે. એટલે આ આખા ઓલ ઓવર વર્લ્ડમાં પ્રસારણ છે ને, આ યુટ્યુબ છે, આખા વિશ્વમાં એકસાથે પ્રસારણ થતું, એટલે ઘણા લોકો જોતા હોય, એની કોમેન્ટ પણ લખતા હોય કે નીચે કે કોઈને ગમતું હોય, કોઈને ન ગમતું હોય, એ ઘણું બધું હોય. પણ આપણે તો જાહેર વસ્તુ છે, મહાપ્રભુજીનો સિદ્ધાંત છે, બધાએ સમજવો જોઈએ. અને મહાપ્રભુજીનો સિદ્ધાંત સમજીને આપણે બધાએ પુષ્ટિમાર્ગી જીવનનું આચરણ કરવું જોઈએ. આ આપણો હેતુ છે. અને કથાઓની અંદર પણ સપ્તાહ પુષ્ટિમાર્ગમાં નથી. દક્ષિણા આપીને શાસ્ત્રી પાસે, ગોર પાસે ભાગવતની કથા વંચાવી એ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત નથી. કથા આપણે ત્યાં નિત્ય કરવી જોઈએ. કથા ખાલી ભક્તિ માટે જ કરવી જોઈએ, બીજા કોઈના ઉદ્ધાર માટે નહીં, કોઈની પાછળ નહીં, કોઈને સદગતિ આપવા માટે કથા નથી. કથા ભક્તિ માટે છે. ભક્તિભાવ કેમ વધે એના માટે કથા છે. એ તમે પોતે વાંચી શકો, રોજ વાંચી શકો. કોઈ કથા સપ્તાહ કોઈ બ્રાહ્મણ જ વાંચી શકે એવો કોઈ નિયમ નથી. આપણે ભક્તિભાવથી રોજ આપણે ઘરમાં ભાગવતની પોથી વસાવીને સેવા ન થઈ શકે તો ભાગવતનું શ્રવણ, કીર્તન, સ્મરણ આપણે ઘરમાં નિત્ય કરવું જોઈએ. મહાપ્રભુજીના ગ્રંથો અર્થ સહિત રોજ પાઠ કરવા જોઈએ, વાંચન કરવું જોઈએ. 84, 252 વૈષ્ણવ શિક્ષાપત્ર આદિ આપણા જે બધા ગ્રંથો જે છે, ઘરમાં નિત્ય નિયમપૂર્વક એનું શ્રવણ, કીર્તન, સ્મરણ કરવું જોઈએ. આ આપણી કથા પ્રણાલી છે, આ કથા પક્ષ છે. તો સેવા ન નિભાવી શકે તો કથા પક્ષ નિભાવી શકે. એ પણ ન નિભાવે તો એને વિવેક ધૈર્યના આશ્રયનું રક્ષણ કરી અને શરણાગતિ છોડવી નહીં, અને વિવેક ધૈર્યનો વિકાસ કરીને
પોતાના આશ્રયને સુદૃઢ કરવો, આટલી સાધના છે પુષ્ટિ માર્ગમાં. હવે જે આમાંથી કાંઈ કોઈ ન કરી શકે એવું કાંઈ નથી. કોઈ સેવા કરી શકે, કોઈ કથા કરી શકે, અને કોઈ એ પણ ન કરી શકે તો શરણાગતિમાં બધાએ રહી શકે. શ્રી કૃષ્ણ શરણમમાં કહેતા રહે. કાલે જ વાત થઈ હતી કે શ્રી કૃષ્ણ શરણમ બોલવું, બસ બીજું કાંઈ ન કરે તો ખાલી શ્રી કૃષ્ણ શરણમમાં કહેતા રહે. તો કાલથી તમે ટ્રાય કરી હશે, કોઈએ કેટલું બોલ્યું એ તમને ખબર હોય. પછી મેં કીધું કાલ ટ્રાય કરજો, બધા કે સહેલું છે પણ સહેલું નથી. શ્રી કૃષ્ણ શરણમાં બોલતા રહેવું, શ્રી કૃષ્ણ શરણમાં, એ પણ પુષ્ટિ માર્ગની સાધના તો છે, શરણાગતિની સાધના છે. તો શરણાગતિમાં પણ આપણે શ્રી કૃષ્ણ શરણમાં કહેતા રહીએ અને વિવેક ધૈર્યનું એ સ્વરૂપને જાણી અને એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ જીવનની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો ભગવાનનો આશ્રય છોડવો નહીં, ભગવદ આશ્રય છોડવો જોઈએ નહીં. એ આપણો આશ્રયનો સિદ્ધાંત છે. હવે વિવેક અને ધૈર્યના નિરૂપણ પછી આશ્રયનો મુદ્દો આવે છે. તો આશ્રયનું સ્વરૂપ શું છે? અહિકે પારલોકે ચ સર્વથા શરણમ હરિહિ. આલોક સંબંધી અને પરલોક સંબંધી દરેક બાબતોમાં હરિ જ મારું શરણ છે, એ જ મારો રક્ષક છે. શરણના બે અર્થ થાય છે, રક્ષક અને ઘર. ભગવાન હરિ મારું એવું ઘર છે કે જે એ જ મારો અંતિમ આશ્રય છે, એટલે એમાં જ મારે પ્રાપ્ત થવું છે, પાછા એના તરફ જવું છે. તો એ ઘર પણ થઈ, ઘરની પાસે ઘર તરફ પાછું આવવું જોઈએ. તો એમ ભગવાન કૃષ્ણ તરફ પાછું જઈને એ જ મારો એ આશ્રય સ્થાન છે અને એ જ મારો રક્ષક છે. આલોક સંબંધી કે પરલોક સંબંધી બધી બાબતોમાં ભગવાન હરિનું શરણ ગ્રહણ કરવું, એને શરણાગતિ કહેવાય. અને પુષ્ટિ માર્ગમાં જો આ પણ ન પાલન થતું હોય, ભગવાનનું અનન્ય શરણ પણ ન થતું હોય, તો એને પુષ્ટિ માર્ગમાં કોઈ રહેવાની જરૂરિયાત નથી. પછી એને બીજા બધા માર્ગો છે, બધાએ પુષ્ટિ માર્ગમાં રહેવું એવું જરૂરી નથી. બીજા ઘણા માર્ગો છે, સંપ્રદાયો છે, ધર્મો છે, જ્યાં અનુકૂળ આવે બધાએ જવું જોઈએ. આપણને તો કાંઈ વાંધો નથી, બધા રહે એમાં કાંઈ વાંધો નથી. અમારા જ ધર્મનો પ્રચાર થવો જોઈએ, અમારા જ ધર્મના અનુયાયી વધવા જોઈએ, એવી ઘેલછા આપણને તો છે નહીં. મહાપ્રભુજીને પણ નથી ને આપણને પણ નથી. બધા જ માર્ગના અધિકારી જ્યાં જ્યાં પણ જેના અધિકારી છે એ માર્ગો ઉપર ચાલે. બધાય માર્ગો રહેવા જોઈએ, બધાએ જવા ન જોઈએ, બધાએ રહેવા જોઈએ. બધાએ રહેતા બધા અધિકારીઓ છે એક જ માર્ગમાં આવશે તો બહુ ડિસ્ટર્બન્સ ઊભું થશે. પુષ્ટિ માર્ગમાં આ જ થયું છે, બધાને લાવો આવી જાઓ પુષ્ટિ માર્ગમાં, આવી જાઓ પુષ્ટિ માર્ગમાં, કંઠી પહેરી લો, પછી તમારે અન્યાશ્રય કરો તો એ છૂટ છે ને, ગમે એમ રહેવું હોય તો એ છૂટ છે, બધાએ આવી જાઓ. તો પછી પુષ્ટિ માર્ગમાં બધી કોઈ મર્યાદા માર્ગના વિચારધારાના મર્યાદા માર્ગી જીવો એ પણ પુષ્ટિ માર્ગમાં આવી ગયા. કોઈ પ્રવાહી જીવો પાછા પુષ્ટિ માર્ગમાં આવી ગયા. તિલક કરતા આવડી ગયું, ધોતીબંડી પહેરતા આવડી ગયું, અંદરની વૃત્તિ પ્રવાહી છે. પ્રવાહી એટલે આસુરી વૃત્તિ, લૌકિક વૃત્તિ. તો એવા જીવો પણ પુષ્ટિ માર્ગમાં આવી જાય કે જેને કાંઈ લોક જ જોઈએ છે, લોકના સુખ ભોગ અને વિષયથી જ કાર્ય છે, એવા લોકો પુષ્ટિ માર્ગમાં આવે તો અહીં તોફાન કરે. એ પુષ્ટિ માર્ગમાં આવીને એ પુષ્ટિ માર્ગને પોતાની એ લૌકિક ઈચ્છાની પૂર્તિનો અખાડો બનાવે. મર્યાદા માર્ગી છે અને મોક્ષ જ જોઈએ છે, ખાલી મોક્ષમાં જ જેની વૃત્તિ છે, એવા લોકોએ પુષ્ટિ માર્ગમાં આવી જાય. તો અહીં માલા પેરામણી જેવી મોક્ષની વિધિ પ્રકટ કરી દી છે. મોક્ષ માલા પેરામણીની વિધિ પ્રકટ કરી દે, કારણ કે મોક્ષથી જ કામ છે. પુષ્ટિ માર્ગમાં સેવા કરવી નથી. તો મુક્તિની કામનાવાળા પણ પુષ્ટિ માર્ગમાં આવી જશે તો અહીં પુષ્ટિ માર્ગની સાધનામાં એને રસ નહીં રહે, પણ મુક્તિમાં રસ રહેશે તો માલા પેરામણી આખી જિંદગી કાંઈ ન કરવું અને પાછળથી માલા પેરામણી કરવી. આખો કયો સિદ્ધાંત છે? તો જે લોકો બીજી વિચારધારાના કે બીજ ભાવવાળા જે જીવો પુષ્ટિ માર્ગમાં આવી જશે, દરેકને પુષ્ટિ માર્ગમાં આપણે જોડતા જશું તો આ પુષ્ટિ માર્ગ પણ ખીચડી જેવું ઉત્પન્ન થઈ જ ગયું છે. હવે ખીચડીમાંથી મગ ચોખા જુદા પાડવાની વાત છે. હવે આ તો થઈ તો ગયું જ છે. કારણ કે બધા દીક્ષા આપતી વખતે કોઈ પૂછતું નહીં તમારે શું જોઈએ છે, તમારે કોને ભજવું છે, શું કામ દીક્ષા લ્યો છો, કોઈ પૂછતું ને આવી જ જાઓ બ્રહ્મ સંબંધ લઈ લો, નામ દીક્ષા. અરે ભાઈ તમે ત્યારે તો પૂછો તો ખરા શું કામ? તો ખાલી પોતાના શિષ્યોની સંખ્યા વધારવા માટે દીક્ષા આપવાની વાત આવે ત્યારે બધા લોકો ભેગા થઈ જશે. એટલે આપણો જ સંપ્રદાય હોવો જોઈએ, બીજા કોઈ સંપ્રદાય ન હોવા જોઈએ, બીજા કોઈ ધર્મ ન હોવા જોઈએ, એવી ઘેલછા કેળવવી જ ન જોઈએ. પુષ્ટિ માર્ગમાં જેને પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો અનુકૂળ આવે છે, મહાપ્રભુજીના સિદ્ધાંતો જેને અનુકૂળ આવે છે ને એ પ્રમાણે કોઈ સાધના કરવી છે, કૃષ્ણ પ્રાપ્તિની, ભગવત પ્રાપ્તિ, કૃષ્ણ પ્રાપ્તિ, કૃષ્ણ સેવાની પ્રાપ્તિ, કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિ, એવી જો જેને કામના છે એવા લોકો જો પુષ્ટિ માર્ગમાં આવે છે એ જ ઈચ્છનીય છે. અને બાકી બધા જ આવતા રહેશે તો પછી આખો ખીચડો ઉત્પન્ન થશે ને થઈ જ ગયો છે આ ખીચડો કે ભાઈ પુષ્ટિ માર્ગની અંદર એ
કંઠી પુષ્ટિ માર્ગની બાંધી રહ્યો છે અને સાધના કરી રહ્યો છે, કોઈ માતાજીની, કોઈ શિવની. આજે શિવરાત્રિ છે, પાછી તો આજે શિવરાત્રિનો ઉપવાસે કરી લઈએ ને વ્રતે કરી લે શિવનું, આખો જે નામ જપે શિવજીનું કરી લે ને, કારણ કે શિવરાત્રિ છે એટલે. પછી ગણપતિ ઉત્સવ આવે તો ગણપતિને ભજી લે, નવરાત્રિ આવે તો માતાજીની ઉપાસના કરી લે. તો એ બધા લોકો કંઠી પુષ્ટિ માર્ગની પહેરવાની જરૂર શું? આનંદથી તમે માતાજીને ભજાયો, માતાજીને ન ભજાય એવું અમે નથી કહેતા, શિવજીને ન ભજાય એવું પણ આપણે નથી કહેતા, પણ પુષ્ટિ માર્ગી થઈને ભજવાની જરૂર શું કે જ્યાં પુષ્ટિ માર્ગમાં આ વિધિ નથી. પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ ભક્તિની વાત છે, કૃષ્ણને ભજવાની વાત છે. કૃષ્ણ સિવાય તમારે અન્યત્ર રુચિ છે તો પુષ્ટિ માર્ગની કંઠી પહેરીને શું કામ? એમને એમ કરો. કંઠી પહેરવાની કાંઈ જરૂર એની માટે કોઈ કહેતું નથી તમે તુલસીની કંઠી પહેરો. તો આ વસ્તુ આપણે સમજવાની આવશ્યકતા છે કે મહાપ્રભુજીનો અનન્યાશ્રયનો સિદ્ધાંત, એક જ અનન્ય થઈને કૃષ્ણને ભજવાનો જે સિદ્ધાંત છે એ જો તમને અનુકૂળ આવતો હોય તો તમારે પુષ્ટિ માર્ગની કંઠી પહેરવી જોઈએ. કદાચ પહેરાઈ ગઈ હોય તો કાઢી નાખવામાં કાંઈ વાંધો નથી. એમાં પહેરાઈ ગયું હોય ભૂલથી અને અનુકૂળ ન આવતો હોય, કૃષ્ણ અનુકૂળ ન આવતો હોય અને દેવી દેવતા શિવજી માતાજી બધું અનુકૂળ આવે ને કૃષ્ણ અનુકૂળ ન આવતો, શા માટે પહેરીને રાખવી કંઠી? એટલે આજે પાછા મહારાષ્ટ્રી જોતા હશે તો પાછા કહેશે કે જો કંઠી ઉતારવાનું કહે છે. આનો મગજ ફરી ગયો છે. હા, જોતા હશે તો હવે પાછું કહેવાય નહીં, બિરાજતા હોય. કાલ તો હતા, કાલ કોમેન્ટ એમની હતી, હવે આજે પછી જોઉં તો પછી ખબર પડશે. અહીં ગયા પછી પાછું કોમેન્ટ ચેક કરીએ તો ખબર પડે કે આજે બિરાજે છે લાઈવ કે નહીં. પછી એમ કે જો આ કંઠી ઉતારવાની વાત કરે, ભાઈ કંઠી કોને ઉતારી દેવી જોઈએ? કે જેને આ સિદ્ધાંત પાલન કરવા ગમતા જ નથી, મહાપ્રભુજીની વાત અનુકૂળ આવતી નથી, તો શા માટે કંઠી પહેરવી? એમ કંઠી પહેરીને ખોટું કરવું એના કરતાં કંઠી અનુકૂળ જ નથી એ કેવું યોગ્ય છે. અને દીક્ષા આપતા પહેલાં પહેલો સિદ્ધાંત, અહીંયા સૌથી પાયાનો સિદ્ધાંત, અહીં કે પાર લોકે ચ સર્વથા શરણમ હરિ. ભગવાન એ કૃષ્ણ જ મારું શરણ છે, રક્ષક છે એવો ભાવ. સેવા ન કરો, કથા ન કરો, પણ આ આશ્રયનો ભાવ તો એ કેળવવો જોઈએ. હવે સમજી લ્યો, મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના સિદ્ધાંત કહેતા પહેલાં બાલબોધમાં સ્પષ્ટતા કરી છે. બાલબોધની અંદર મહાપ્રભુજીએ કે કૃષ્ણને ભજવા ઉપરાંત પણ બીજા માર્ગોથી મુક્તિ મળે. જો તમારે મોક્ષની કામના છે તો બીજા માર્ગોથી પણ મુક્તિ મળે. શિવને ભજીને પણ મુક્તિ મેળવી શકાય, વિષ્ણુને ભજીને પણ મુક્તિ મેળવી શકાય, યોગ અને સાંખ્યથી પણ મુક્તિ મેળવી શકાય. એ બાલબોધમાં શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું છે કે ભાઈ તમારી મુક્તિની કામના હોય તો શિવને ન ભજાય, શિવ ન બોલાય એવો કોઈ સિદ્ધાંત નથી. શિવજી પણ મુક્તિ આપી શકે, શિવજી પણ દેવ છે, શિવજી પણ એ મુક્તિ આપવા સમર્થ છે. તો જેને શિવનું રૂપ ગમતું હોય તો એમણે આનંદથી શિવને ભજવું જોઈએ. કોઈને વિષ્ણુ રૂપ ગમે છે તેને વિષ્ણુને ભજવું જોઈએ, કોઈ દેવીનું રૂપ કોઈને અનુકૂળ આવે છે દેવીને ભજવું જોઈએ. પણ જેને પણ ભજીએ, બધાને આ થોડી વાર બધાને ભજવાની રીત ખોટી છે. આપણે કોઈને પણ ભજીએ, ખાલી કૃષ્ણને ભજવાની વાત નથી, પણ કોઈને પણ ભજો. તમે કૃષ્ણને ભજો, શિવને ભજો, રામને ભજો, પણ બ્રહ્મેવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તયોદિતો નિર્દોષપૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયોકૃતા. મહાપ્રભુજી એમ કહે છે બ્રહ્મેવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તયોદિતો નિર્દોષપૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે તયોકૃતા. પણ તમારે એને બ્રહ્મભાવથી ભજવું જોઈએ કે આ સાક્ષાત આની બહાર કાંઈ નથી, આ સર્વસ્વ છે, પરાત્પર તત્વ છે, એમ બ્રહ્મ માનીને એને ભજવું જોઈએ. શિવને ભજો તો શિવને બ્રહ્મ માનીને ભજો. પછી બધું જ શિવમાં છે એવું માનીને ભજો તો શિવ ભક્તિથી તમને શિવ દ્વારા મુક્તિ પ્રાપ્ત થાય. પણ શિવ પાસેથી પણ આપણે શિવને પણ અનન્ય થવું, શિવના પણ નથી બનવું, વિષ્ણુને નથી બનવું. આપણે તો બધા પાસેથી શું લાભ મળે એ મેળવવો છે, તો એનું ફલ તો મુક્તિ નથી, ખાલી ભોગ જ છે. કે ભાઈ માતાજી શું આપે કે ભાઈ ભોગ જે જોઈએ એ આપી દે, વસ્તુ આપી દે. ગણપતિ શું આપે કે રિદ્ધિ સિદ્ધિ આપી દે, વિઘ્ન ન આવે. તો આ રીતે જે દેવતાઓને ભજવાની જે વાત છે એમાં મુક્તિ નથી થતી, પણ ખાલી ભોગ જ પ્રાપ્ત થતા હોય છે. પણ જ્યારે દેવતા દ્વારા પણ તમારે મુક્તિ મેળવવી છે કે દેવતાને પ્રાપ્ત કરવા છે તો ત્યાં પણ તમારે દેવતાને અનન્ય ભાવથી જ ભજવું પડે. શિવજી ત્યારે જ મુક્તિ આપે જો તમે શિવને અનન્ય ભાવથી ભજો. ક્યારેક શિવને, ક્યારેક વિષ્ણુ, ક્યારેક કૃષ્ણ, ક્યારેક રામ, તો શિવજી દ્વારા પણ તમને મુક્તિ ના મળી શકે.
તો શિવજી દ્વારા મુક્તિ મેળવવાનો પ્રકાર પણ એ જ છે કે શિવને અનન્ય ભાવથી ભજવું. તો શિવ ભક્તિ કરવી પણ અનન્ય ભાવથી કરવી, વિષ્ણુ ભક્તિ કરવી અનન્ય ભાવથી કરવી. કોઈ પણ દેવી દેવતાને ભજવાની પદ્ધતિ આ જ છે. જે આપણી કૃષ્ણને આપણે જે રીતે ભજીએ છીએ એ પદ્ધતિ દરેક દેવી દેવતાઓ માટે પણ લાગુ જ પડે છે. પણ પુષ્ટિ માર્ગમાં આ વ્યવસ્થા નથી. પુષ્ટિ માર્ગ કૃષ્ણ ભક્તિનો માર્ગ છે. તો અહીં કૃષ્ણ અનન્ય થઈને ભજવાની વાત છે. કૃષ્ણ પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ છે. એના સિવાય અન્યનો આશ્રય ન કરો. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વંચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે બધું મારામાં જોવે અને મને બધે જ જોવે. એ ભક્ત મને છોડી શકતો નથી, હું એને છોડી શકતો નથી. પણ બધું એની અંદર જોવું જોઈએ. એની બહાર અલગ દેવી દેવતા, બધા દેવી દેવતાઓ પણ એની અંદર જ રહેલા છે. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. બધા દેવતાઓ નમસ્કાર એ કેશવ પ્રત્યે જ જાય છે. એટલે ભગવાનની અંદર બધું જ રહેલું છે એમ માનીને એને ભજવું. એની બહાર અલગ દેવી દેવતાને ભજવાની આવશ્યકતા નથી. એ આપણો આશ્રયનો સિદ્ધાંત છે. જો માણસને ગ્રહની વીટીમાં વિશ્વાસ આવે છે, મંત્રતંત્રમાં વિશ્વાસ આવે છે, ભગવાન સાક્ષાત પૂર્ણ બ્રહ્મ ભગવાન પોતે કૃષ્ણ, એ કૃષ્ણમાં વિશ્વાસ નથી. આપણને વીટીમાં વિશ્વાસ આવી જાય, ગ્રહમાં વિશ્વાસ આવી જાય, કોઈ જ્યોતિષમાં આવી જાય, દોરાધાગામાં આવે, તંત્ર મંત્રમાં આવે, પણ ભગવાનમાં વિશ્વાસ ઉત્પન્ન થતો નથી. અને શરણાગતિનો સિદ્ધાંત એ પૂર્ણ બ્રહ્મ તત્વની અંદર એ વિશ્વાસ, દ્રઢતા, એ આશ્રયનો આપણો જે સિદ્ધાંત છે કે પ્રભુ પરાત્પર પૂર્ણ બ્રહ્મ તત્વ શ્રી કૃષ્ણ એ સર્વ અંતર્યામી છે. એ સર્વત્ર વ્યાપ્ત પરમાત્મા છે, અંતર્યામી છે. એ ક્યાં નથી, સર્વત્ર છે. એ પરમાત્મા મારું એ શરણ છે, મારો રક્ષક છે. એ કૃષ્ણ જ મારો આશ્રય છે. આ આપણો સિદ્ધાંત એ આશ્રયનો સિદ્ધાંત છે. હવે અહીં કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ, આ લોક અને પરલોક સંબંધી બાબતોમાં કૃષ્ણનો આશ્રય કરવો. તો કઈ કઈ બાબતો હોઈ શકે, તો એના ઉદાહરણ આપે છે. થોડાક સેમ્પલ ઉદાહરણ આપે છે કે ભાઈ આ લોક અને પરલોકની કેવી કેવી બાબતો. તો કહે છે દુઃખાનવ તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્તદ્રોહે ભક્ત્ય ભાવે ભક્તેશ્ચાતિક્રમે કૃત્ય અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. દુઃખહાનવ, દુઃખ આવ્યું તો દુઃખ દૂર થાય એવું આપણે બધા ઈચ્છતા હોઈએ છીએ. દુઃખની હાનિના પ્રસંગમાં પણ આપણે દુઃખ હાનવ, દુઃખ આવે તો દુઃખને દૂર કરવામાં પણ આપણને ભગવાન કૃષ્ણનો આશ્રય રાખીને દુઃખ દૂર કરવા, આપણું દુઃખ દૂર થાય એવી ઈચ્છા તો આપણને હોય, પણ એમાં પ્રભુનો આશ્રય રાખવો. ભગવાન તો હરિ છે, સર્વ દુઃખના હરતા છે, તો આપણું દુઃખ પણ દૂર કરવાવાળો એ જ છે. તો એના ચરણનો આશ્રય રાખવો અને દુઃખવાળી પરિસ્થિતિમાં પણ અન્યાશ્રય ન કરવો. અન્યાશ્રયથી લાભ થતો હોય તો પણ એ લાભ આપણે મેળવવો જોઈએ નહીં, પણ આપણા આશ્રયમાં મરી જવું સારું. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પોતાના ધર્મની અંદર મરી જવું સારું, પણ પરધર્મ તો હંમેશા ભયાવહ હોય છે. એમ ભગવાન ગીતાજીમાં કહે છે કે પોતાના ધર્મમાં મરી જવું શ્રેષ્ઠ છે. સ્વધર્મે નિધનમ શ્રેય, એ પરધર્મો ભયાવહ. એટલે કે દુઃખ છે તો દુઃખ છે, પણ આશ્રય ન છોડવો જોઈએ. દુઃખવાળી પરિસ્થિતિમાં પણ ભગવાન સર્વસમર્થ છે, તો આપણું દુઃખ દૂર કરવા માટે પણ એ સમર્થ છે. દુઃખાનવ તથા પાપે, કોઈ પાપ કર્મ થયું, પાપ કર્મ કરવાની છૂટ નથી, પણ થઈ ગયું પાપ, એ પાપની પરિસ્થિતિમાં પણ ભગવાનનો જ આશ્રય રાખવો જોઈએ. પણ એ પાપવાળી પરિસ્થિતિ દૂર કરવા માટે કોઈ બીજા પ્રાયશ્ચિત આદિમાં પડવાની આવશ્યકતા નથી, પણ ભગવાનનો આશ્રય જ રાખવો જોઈએ. થઈ ગયું પાપ તો એને રોયા કરે શું ફાયદો, પણ ભગવાનનો આશ્રય રાખીએ. પણ હવેથી પાપ કરવાની છૂટ નથી. કોઈ માની લે કે આશ્રય કરે એટલે પાપની કોઈ હવે છૂટ મળી ગઈ નહીં. શાસ્ત્રમાં જે કાંઈ પાપ કર્મો કીધા છે એનાથી બચીને રહેવું જોઈએ. છતાં પણ કોઈ થઈ ગયું છે, પાપ કર્મ કોઈ થયું છે, તો એ શરણની ભાવના રાખવી જોઈએ. ઘણાને ખબર નથી અને દેવદ્રવ્યનો પ્રસાદ વગેરે ગ્રહણ કરી લીધો હોય તો આપણે મનમાં ગ્લાનિ થાય કે હવે શું કરવું, હવે થઈ ગયું એ થઈ ગયું. ભગવાનનો આશ્રય રાખવો જોઈએ. ભગવાનનો આશ્રય રાખવો જોઈએ. કોઈ દેવદ્રવ્ય આદિનો પ્રસાદ અજાણતા, એ પાપ તો પાપ છે, થઈ ગયું તો થઈ ગયું, તો પણ આપણે ભગવાનના શરણની ભાવના કરવી. પણ પાપ કર્મ કરતા રહેવું, જાણીને પણ કરવું, એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. એટલે પાપીને ભગવાનનો આશ્રય હોઈ શકે, પણ ભગવાનનો આશ્રિત પાપ ના કરી શકે. એ સમજી લેવાની વાત છે. પાપીઓને પણ ભગવાનનો આશ્રય મેળવવાની છૂટ છે. વાલ્યો લૂંટારો પણ વાલ્મીકી બની શકે, પણ ભગવાનનો આશ્રિત પાપ કરે તો કંઈ માન્યમાં આવે એવી વાત નથી કે આશ્રયને ગ્રહણ કરી પછી પાપ ચાલુ જ રાખવું. તો એ આશ્રય, પાપીને ભગવાનનો આશ્રય છે,
પણ આશ્રિત જન પાપ કરી શકે એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી કે પાપ કરવાની છૂટ છે, કે ભગવાનનો આશ્રિત છે એટલે હવે પાપ કરો. એટલે થઈ ગયું તો હવે ભગવાનનો આશ્રય ગ્રહણ કરીએ, કે પ્રભુનો આશ્રય રાખીએ, કે હવેથી કોઈ એવું પાપ કર્મ ન થાય. તો પાપી તો ભગવાનનો આશ્રય ગ્રહણ કરીને એ નિર્મલ બની શકે છે, પણ આશ્રય ગ્રહણ કરીને પછી દુરુપયોગ કરીને પાપ કર્મ ચાલુ રાખવું એ તો જેને કે વજ્રલેપ કહેવાય છે. પછી એનો કોઈ અંત જ નથી, પછી એને કોઈ છોડાવી શકે નહીં. ભગવાન કહે છે કે પૂરું થઈ ગયું, હવે હું પણ એ છોડાવું નહીં. શું કામ? કે તમે હવે દુરુપયોગ કરી રહ્યા છો, ભગવાનના આશ્રયનો દુરુપયોગ કરી રહ્યા છો. ભગવાન જેટલા ઉદાર છે, કૃપાળુ છે, એટલા પાછા એની પાસે સુદર્શન ચક્ર છે, પાછું એને આવડે છે, પાછું પાપીઓને હણતાય આવડે છે, કે ભૂલી નથી ગયા. એટલે સમજી લેવાની જરૂર છે કે પાપ કર્મ થયે ભગવાનનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ, પણ એનાથી કોઈ પાપ કરવાની છૂટ છે કે આશ્રિત જનને બધા પાપ કરશે તો માફ થઈ જશે એવું માનવાની જરૂર નથી. એટલે એ સમજવાની વાત છે કે પાપ કર્મ થયું હોય તો પણ ભગવાનનો આશ્રય રાખો. રોયા કરવાની ફાયદો નથી કે પાપ થઈ ગયેલો રોયા જ કરીએ. ભગવાનનો આશ્રય ગ્રહણ કરીએ. શ્રી કૃષ્ણ શરણમાં કહીએ. ભય, જીવનમાં ભય, કેટલી પ્રકારના ભય આવતા હોય ત્યારે પણ ભગવાનનો જ આશ્રય રાખવો જોઈએ. ભયવાળી પરિસ્થિતિમાં પણ કોઈ ભય આવ્યો આપણી સામે તો પ્રભુનો આશ્રય છોડવો જોઈએ નહીં, નિર્ભયતાથી પ્રભુનો આશ્રય કરવો જોઈએ. કામાદ્ય પૂર્ણે, કોઈ આપણા કામ, આપણી ઈચ્છા, કામના કોઈ સિદ્ધ ન થઈ તો પણ ભગવાનનો આશ્રય છોડવો જોઈએ નહીં. કામાદ્ય અપૂર્તિ થઈ તો ભગવાનનો આશ્રય છોડવો જોઈએ નહીં, ત્યારે પણ પ્રભુનો જ આશ્રય કરવો જોઈએ. કામ આપણું સિદ્ધ ન થયું તો પણ પ્રભુનો જ આશ્રય કરવો. કોઈ બધા જ કામ સિદ્ધ થાય એવું જરૂર નથી, ન પણ થાય. તો કાલે એક સુવાક્ય બહુ સરસ વાંચ્યું, સુવાક્ય લખતા હોય બધા, એક સુવાક્ય કાલે વાંચ્યું મેં કે જીવનની અંદર સફળતા જ મળે એવું જરૂરી નથી, પણ નિષ્ફળતાઓ ખૂબ મળે જીવનમાં. પણ દરેક નિષ્ફળતાથી અનુભવ તો સારો પ્રાપ્ત થતો હોય છે, કાંઈક અનુભવ તો નવો જ પ્રાપ્ત થતો હોય, અને એ અનુભવ માણસને કાયમ ખુશ રાખી શકે છે. એ અનુભવનો એની પાસે ખજાનો. નિષ્ફળતાથી બીજું તો કાંઈ ન થાય. સફળતાથી ખુશી થાય, પણ નિષ્ફળતાથી ખુશી તો ન થાય, પણ અનુભવ ઘણા પ્રાપ્ત થાય. નિષ્ફળ થાય તેનાથી ઘણા અનુભવો પ્રાપ્ત થાય. એ અનુભવો એટલા બધા ભેગા થઈ જાય તો આપણે નિષ્ફળતામાં પણ ખુશી રહી શકીએ કેમ, એવી માનસિકતા તો કેળવી શકીએ. તો અનુભવ એટલા પ્રાપ્ત થઈ શકે. તો અનુભવ જે સફળતામાં ન થાય એટલે નિષ્ફળતામાં ઘણા અનુભવ થાય. એ અનુભવ આપણને કાયમી ખુશ રાખી શકે કે ભાઈ કંઈ અનુભવના આધારે આપણે કાયમી ખુશ રહી શકીએ. તો એ વાત છે કે નિષ્ફળતાઓ પણ ઘણું બધું આપતી હોય છે. ઘણા બધા એ નિષ્ફળતાની પાછળ પણ ઘણું બધું આપણને પ્રાપ્ત થતું હોય. દરેક વસ્તુ સફળ જ થાય એવું જરૂરી નથી. જો આમાં બધાને લાલચ આપીને ધર્મ વધારવો હોત, મહાપ્રભુજીને તેમ કે તમે બધા સફળ થશો, મારા આશીર્વાદ છે. મહાપ્રભુજી એમ નથી કહેતા. મહાપ્રભુ કે નિષ્ફળતાએ મળે, સફળતાએ મળે. બે વસ્તુ છે. સફળતા મળે તો ભગવાનનો આશ્રય, પ્રભુની કૃપા. નિષ્ફળતા મળે તો ભગવદ ઈચ્છા. આપણી બુદ્ધિ શું માંગતી હોય, શું ઈચ્છતી હોય, એનાથી પ્રભુ શું આપવા ઈચ્છતા હોય એ કાંઈ ખબર પડી શકે નહીં. એટલે ઘણી જગ્યાએ પ્રારંભિક નિષ્ફળતા જે છે, એક વૈષ્ણવ એમ કહેતા હતા કે મારી 250 રૂપિયાની નોકરી ગઈ ને તો એટલો રડ્યો કે હવે શું કરીશ, જીવન બધા રસ્તા બંધ થઈ ગયા. પણ આજે 50 વર્ષ પછી ખબર પડી કે 250 રૂપિયાની નોકરી ન છોડી હોત તો આજે કરોડપતિ ન હોત, તો 5-10 હજાર નોકરી જ કરતો હોત ને. પણ 250 રૂપિયાની નોકરી મારી છૂટી ત્યારે એમ થયું કે જીવનના બધા રસ્તા બંધ થઈ ગયા. 50 વર્ષ પહેલાં 250 રૂપિયાની કંઈક નોકરી હોય અને એ છૂટી જાય, કાઢી મૂકે કે નીકળી કોઈ રીતે છોડી, ત્યારે એમ થયું કે જીવનના બધા રસ્તા બંધ થઈ ગયા, કે હવે કરવું કેમ, નિર્વાહ કેમ કરવો. પછી બધા બીજા રસ્તા કે નોકરી ધંધો બીજો કંઈક અજમાવતા ગયા. તો આજે કરોડો રૂપિયા મારી પાસે છે, તો એ 250 રૂપિયાની નોકરી ન છોડી હોત તો નોકરીમાંથી આગળ કેટલો હોય તો 10-20 હજાર રૂપિયા, રિટાયરમેન્ટ થતાં 25 હજારનો પગાર હોય. એ પ્રાઇવેટ નોકરી હતી, પછી 10-20 હજાર 25 હજાર માંડ મળે. પછીમાં કંઈ ગવર્મેન્ટ નોકરી તો હતી નહીં. પણ 250 રૂપિયા નોકરી પછી એમ થયું કે બધા રસ્તા બંધ થઈ ગયા એવું લાગતું હતું મને, કે 250 રૂપિયા ગયા હવે કરવું શું, જીવન કેમ ચલાવવું છું. પણ એ નોકરી ગઈ તો માંડ નકર પહેલાં મારી હિંમત જ નથી થતી કે નોકરી છોડીને કંઈક ધંધો કરું. એવી કાયમી વ્યવસ્થા આવક થયો તો કાંઈ બીજો ધંધો કરવાની ઈચ્છા ન થાય. પણ એ નોકરી છૂટી એના કારણે આજે કરોડો રૂપિયાનો આ ધંધા, બિઝનેસ આ બધું છે. જો નોકરી કરતો રહ્યો હોત તો નોકરીમાંથી આગળ વધીને કેટલું વધી શકત, 20-25 હજાર સુધી પહોંચી શકત પ્રાઇવેટ નોકરીમાં. તો આ જ વસ્તુ છે કે નિષ્ફળતા હોય ક્યારેક કામનાની અપૂર્તિ થઈ, પણ એમાં ઘણું બધું પાછું આપણને એ 50 વર્ષથી ખ્યાલ આવ્યો કે હા આ જો એ નહીં કર્યું હોત તો કંઈ ધંધાનો વિચાર જ ન કરત.
ને આપણું ગુજરાન સરસ ચાલતું હતું એમાં, તો નવું કાંઈ વિચાર કરવાની હિંમત નહોતી થતી કે આ છોડીને કંઈ બીજું કરી હે. પણ ઓલું તો ફરજિયાત છૂટી તો કાંઈ કરવું તો પડે ધંધો. તો ધંધા અજમાવતા ગયા તો બહુ મોટો ધંધો બિઝનેસ વગેરે બધું થઈ ગયું. તો એ કામાદી અપૂર્તિ છે, કોઈ કામનાઓની અપૂર્તિ. એ સમયે બહુ વધારે લાગતા હશે પૈસા, 250 રૂપિયા વધારે લાગતા હશે. એના જમાનામાં તો આખા મહિનાનો નિર્વાહ થતો હોય કે આખો પરિવાર નભતો હોય તો એ કિંમતી હશે પૈસા. પણ એ 50 વર્ષ પહેલાંની વાત કરતા હતા કે 50 વર્ષ પહેલાં, અને જ્યારે નોકરી છૂટી ગઈ તો આવું બની શકે, અપૂર્તિ થાય કામનાઓની. તો પણ કંઈક પ્રભુ શું કરવા ઈચ્છે આપણને ખબર નથી. તો કામનાઓની અપૂર્તિ જે છે એમાં પણ ભગવાનનો આશ્રય ના છોડવો જોઈએ, અને આપણો કંઈ બીજો પુરુષાર્થ કરતા રહેવો જોઈએ. સફળ જ થાવશો તમે, જે ઈચ્છો એ બધું મળી જશે. આવું તાંત્રિકો અને બધા સિદ્ધ યોગીઓ અને ફલાણા ને ઢીકણા ને બાવા સાધુ બધા અત્યારે એમ કહેતા કે અહીંયા આવો તમારે સફળતા જ મળશે, નિષ્ફળતા તો મળશે જ નહીં. પણ એ બધા પણ ટૂંકો જ લગાવતા હોય છે. શું કામ ટૂંકો કેમ લગાવે? કે 100 આવશે, 50 આવશે, 1000 આવશે, એમાંથી 10-20 જણાને તો ફાયદો થાય ને થાય. તો એમને એમ કહો તો એ થાય, 10-20 ને જ થશે. અને બાકીના નહીં થાય, નહીં આવે. પણ 10-20 આવશે એ પાછા કેટલાને લાવશે? આ સીધું ગણિત છે કે જ્યોતિષ મંત્ર તંત્ર બધાને ફાયદો ન થાય, પણ કાકતાલીય ન્યાયથી કોકને તો થાય ને. કાકતાલીય ન્યાયથી કાગને બેસવું ને ડાળને પડવું, એમ આને કહેવાનું ને કોકને ફાયદો થવાનો. એ પાછા 5-10 બધાને લઈને આવે ને, 20 જણા જે છે, 50 જણામાંથી 20ને ફાયદો થયો, 30ને ન થયો, 30ને નહીં થયો એ નહીં આવે. 30ને ફાયદો નહીં થયો તો આવશે નહીં. બીજી વાર આમાં કાંઈ છે નહીં, જ્યોતિષમાં દમ નથી. 20ને ફાયદો થઈ ગયો, એ કેટલાને લઈને આવશે? કાયમી ઘરાક જીવન પર્યંત 2-2, 5-5, 10-10 લઈને આવે કાયમી. તો 20ના 200 થાય. 30 ન ગયા તો 30 કેટલા ગયા? ખોટ ગઈ તો 30ની ગઈ છે. હા, જ્યોતિષો, દોરા ધાગા, સિદ્ધ તાવીજ, નિર્મલ બાબા, આ બધાનું ગણિત આવું છે. ફાયદો કોકને તો થાય ને, થશે એ આવશે. એટલે આ બધા આ રીતે ચલાવતા હોય છે ગાડી બધાની. નિર્મલ બાબા તો એવા ચમત્કારિક વિભૂતિ કે ન રામ કે ન કૃષ્ણ કે ને કાંઈ ને, કે પાણીપુરી ખાવાનું કે કોઈ ગાંઠિયા ખાવાનું કે ને, એમાં બધા એ ભેગા થઈ જાય. એ કૃપા ક્યાં અટકી ગઈ છે પુષ્ટિ માર્ગની એક જ જાણે છે. એ કૃપા ક્યાં અટકી છે એ બતાવે. અને છેલ્લો શો એવો કરે કે બધાએ પાકીટ ખોલીને બેસવાનું. નિર્મલ બાબા ખાલી હાથ આમ કરે, આમ ખાલી પાકીટ સામે રાખવાનું બધાએ આમ. કોના ભરાતા હશે ભગવાન, પણ એના ભરાય છે એ નક્કી છે. કારણ કે 2,500 રૂપિયા ફી છે એના અંદર જવાની. 2,500 રૂપિયા ફી લે છે. ગામડાના માણસો નથી હોતા, શહેરોના એજ્યુકેટેડ લોકો હોય છે એમાં. ગામડાના કે અભણ લોકો નથી હોતા. આપણે અભણ અંધશ્રદ્ધાળુ હોય એ મોટા મોટા મેટ્રો સિટીઝમાં એના કાર્યક્રમો થાય નિર્મલ બાબાના. અને એ 2,500 રૂપિયા લઈને એન્ટ્રી આપે. અંદર આવવાની ફી 2,500 રૂપિયા હોય. તો પછી પાકીટ ખોલીને બધા ઊભા રહે આમ, એ આમ કૃપા વરસાવે. તો પાકીટ ભરાતા હોય ન ભરાતા હોય ભગવાન જાણે, એના તો ભરાય જ જાય. કારણ કે 2-5-10 હજાર માણસ હોય, 2,500 દઈને 5-5 હજાર માણસ હોય, 2,500 ફી દઈને આવે તો એના તો ભરાઈ ગયું ને. અને છૂટા એના 2-5 માણસો બેઠાડા હોય, એ ઊભા થઈને એમ કે બાબા આપને ગયે વખત કે સત્સંગ મેં આયા થા, મેરા સબ કામ સિદ્ધ હો ગયા. એવા 10-20 માણસો બધી જગ્યાએ બેસાડ્યા હોય, એ ઊભા થઈને પોતાનો અનુભવ કહે. એટલે આવા ખેલ ચાલે. એ આ બધા કાકતાલી ન્યાય ઉપર ચાલતા હોય. કોકને તો થાય જ, કોકને તો ફાયદો થતો જ હોય. અને એમને એમ કહી દો તમે આ પ્રયોગ કરો, તમને નિર્મલ બાબા શું તમે કરી શકો? બધા ગમે એ કરી શકે, એમાં કોઈ વિદ્યાની જરૂર નથી. કોઈ વિદ્યા નહીં, કંઈ મંત્ર નહીં, કાંઈ નહીં. નિર્મલ બાબાનું તો એવું ચમત્કારિક ખાતું છે, નિર્મલ બાબા કા દરબાર. એટલે આ બધા આ રીતે જ ચાલતા હોય છે. કોકને ફાયદો થતા હોય, અને એ કોકને લઈ આવે તો કાયમી ગ્રાહક થતા હોય. પછી એકવાર ફાયદો થયો કાયમી એનો ગ્રાહક થઈ ગયો. આસારામ એ જેલમાંથી બિચારા બહાર આવી શકતા નથી, પણ એના ભક્તો હજી એવા છે કે જેલની બહાર પૂજા કરી જાય છે, દરવાજાની પૂજા કરી જાય. અંદર તો અંદર નહીં તો બહારથી પૂજા તો ચાલુ જ છે. એટલે કોનું નથી ચાલતું એ કયો હવે. તો ખબર પડે કે આટલા ભયાનક કાંડ કરેલા છે, પણ એને માનવાળા માને બહારથી પૂજા કરી જાય છે. આનો કોઈ અંત જ નથી. પણ મહાપ્રભુજી આપણને બધામાંથી કોઈ આવી લાલચો આપીને
પુષ્ટિ માર્ગી બનાવતા નથી. કેવલ એક પરમ તત્વ પરમાત્મા શ્રી કૃષ્ણ છે એનો આશ્રય કરવાનું મહાપ્રભુજી કહે છે. પોતાનો આશ્રય કરવાનું પણ કહેતા નથી. તમારા બધા કામ સિદ્ધ થઈ જશે એવું પણ કહેતા નથી, કારણ કે જીવનમાં તો આ બધું જ રહેલું છે. એટલે કરોડો રૂપિયા છે, અબજો રૂપિયા છે, આખા ભારતભરના બધા વકીલોને રોકવા તૈયાર છે, પણ તો હજી છૂટાતું નથી. અને તોય બધા કહે છે કે આ ભગવાન છે. તો ભગવાન છે તો એમને બહાર નીકળી જાય ને. ભગવાન છે તો પછી એમને બહાર અદૃશ્ય થઈને જેલની બહાર આવી જવું જોઈએ. આવી અંધશ્રદ્ધાઓમાં આપણે ઘેરાયેલા છીએ. એટલે આ અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા આવશ્યક છે, ધર્મમાં શ્રદ્ધા હોવી જોઈએ, પણ અંધશ્રદ્ધા બહુ હાનિકારક હોય છે. અંધશ્રદ્ધા એટલી જ હાનિકારક હોય છે. અંધશ્રદ્ધાનું પોષણ કોઈ ધર્માચાર્ય ક્યારેય અંધશ્રદ્ધાનું પોષણ કરવું જોઈએ નહીં. ધર્માચાર્યએ કોઈ અંધશ્રદ્ધાનું પોષણ કરવું જોઈએ નહીં. એટલે અમને કોઈ આશીર્વાદ માંગવા આવે તો આશીર્વાદ એટલે શુભકામના આપી શકે તમારું સારું થાય. ખરાબ થાય એવું તો ઈચ્છતા નથી, પણ સારું થશે એની કોઈ ગેરંટી નથી, કારણ કે અમારામાં એવી કોઈ શક્તિ નથી. ધર્માચાર્ય આશીર્વાદ છે, શુભકામના છે. આપણે જે ઈચ્છીએ એ જ બધું જીવનમાં થયા કરે એવું જરૂરી નથી. એટલે ઘણા એના ઉદ્ઘાટન મેં કરાવ્યા છે, તો એ ધંધો ચાલ્યો એની શું ગેરંટી? ઉદ્ઘાટનમાં તો હું ગયો, મહિનાથી ધંધો બંધ કરવો પડે એવું બની શકે ને? એ તો બની શકે. એમાં શું? ઘણા ઉદ્ઘાટનમાં તો હવે નથી જતો બહુ. ઉદ્ઘાટનમાં એક હસ્તમિલાપમાં કે એવામાં જતો નથી. બાકી જાતા તો એ પોતાનું તિજોરી ખોલીને કે આમાં દ્રષ્ટિ કરવાનું. દ્રષ્ટિ કરવાથી શું થાય? તમારી ભાવના શું? દ્રષ્ટિ કરાવવાની ભાવના શું? તિજોરીમાં દ્રષ્ટિ કરાવવા શું થાય? પૈસો ભરાયેલો નથી એમ? મારા જોવાથી જો ભરાયેલો હતો તો હું પહેલાં મારા ઘરે દ્રષ્ટિ કરી લઉં. તો પેલા રોજ આ દ્રષ્ટિ કરી તો ભરાઈ જતું હોય. દ્રષ્ટિથી કેમ ભરાય છે? તો હા, આ એક અંધશ્રદ્ધાની વાત છે. આને પોષણ ન આપી શકાય. તમને તમારું કલ્યાણ થાય, સારું થાય, ખૂબ પ્રગતિ કરો એવી ભાવના હું રાખી શકું, પણ ગેરંટી તો આપી શકું નહીં. આશીર્વાદ કે દ્રષ્ટિથી કાંઈ થાય છે? દ્રષ્ટિથી કાંઈ થતું નથી. જોવાથી શું થાય? પણ છતાં ઘણા એમ ખોટા કે બારણું ખોલીને, તિજોરી ખોલીને કે આમાં દ્રષ્ટિ કરી દો, ને ડ્રોવર ખોલે ને એમાં દ્રષ્ટિ કરો. શું કરવું એનું? એનાથી કંઈ થાય નહીં. અંધશ્રદ્ધાને પોષણ આપવું જોઈએ નહીં. એટલે હું જાતો નથી કે ભાઈ આવા અંધશ્રદ્ધાને પોષણ આપણે સામેથી શા માટે આપવું? શ્રદ્ધા રાખવી જોઈએ, દ્રઢ શ્રદ્ધા રાખવી જોઈએ, દ્રઢ વિશ્વાસ પ્રભુમાં રાખવો જોઈએ. સફળ થાય તો ઠીક છે, અસફળ થાય તો ઠીક છે, પ્રભુનો આશ્રય છોડવો જોઈએ નહીં. આપણું કાર્ય સિદ્ધ થાય તો ઠીક છે, ન થાય તો પણ ઠીક છે, પ્રભુનો આશ્રય ક્યારે છોડવો જોઈએ નહીં. તો દુઃખાનૌ તથા પાપે ભયે કામાદ્ય પૂરણે ભક્તદ્રોહે ભક્ત્ય ભાવે ભક્તેશ્ચાતિ ક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. મહાન બનવું છે ને થોડું કદાચ સહેલું હશે, બહુ મહાનતાથી રહેવું સહેલું જ છે, પણ ખૂબ સાધારણ બનવું કઠિન છે. એકદમ સાધારણ સિમ્પલ થવું બહુ કઠિન છે. એમાં મહાનતા બહુ જોઈએ. અને ખોટો દોડ કરવામાં તો બધાને આવડી જાય છે અત્યારે. તો એ વધારે દોડ તો છત્ર લગાડી લે ને, કોઈ કંઈ છડી રાખી લે ને, કોઈ છત્ર લગાડી લે ને, અને મેં કે આ બહુ મોટા મહારાજ, મોટા બિરુદ આગળ આગળ લગાડી લે ગમે એટલા. એ બહુ સહેલું જ છે, અને સરળ બનવું બહુ કઠિન છે. એટલે અંધશ્રદ્ધાઓમાં ક્યારેય ગ્રસિત થવું નહીં, પણ ભગવાનમાં શ્રદ્ધા રાખવી અંધશ્રદ્ધા નથી. એ સાચી શ્રદ્ધા છે કે જે કાંઈ છે એ પરમ તત્વ પરમાત્મા અંતર્યામી શ્રી કૃષ્ણ આપણા ઠાકોરજી, એમાં દ્રઢ વિશ્વાસ શ્રદ્ધા એ આપણો આશ્રયનો ભાવ છે. અંધશ્રદ્ધા હાનિકારક હોય છે ધર્મમાં, પણ શ્રદ્ધા તો હોવી જ જોઈએ. શ્રદ્ધા વિના તો જીવન જીવી શકાતું જ નથી. ભક્તદ્રોહે, કોઈ ભક્તનો દ્રોહ થઈ જાય, થઈ ગયો કોઈ ભક્તનો, કોઈ આપણાથી દ્રોહ થઈ જાય, કોઈ ભક્તનું અપમાન થઈ જાય, ત્યારે પણ ભગવાનના શરણની ભાવના કરવી જોઈએ. ભક્તિનો અભાવ આપણને થાય કે મારામાં ભક્તિ કેમ પ્રકટ થતી નથી? ભક્તિનો અભાવ થાય તો પણ મહાપ્રભુજી કહે છે થશે, પણ ભગવાનનો આશ્રય ન છોડવો જોઈએ. ભક્તિનો અભાવ લાગતો હોય પણ ભક્તિ પણ પ્રભુની કૃપાથી આગળ થશે, પણ ત્યારે આશ્રય છોડવો જોઈએ નહીં. ભક્તેશ્ચ અતિક્રમે કૃત્ય, કોઈ ભક્ત આપણું અપમાન કરે, અતિક્રમણ કરે, તો પણ એ ભક્ત વિશે આપણે મનમાં એના પછી દુર્ભાવનો, જો ભક્ત હોય સાચો તો એ આપણો અતિક્રમ કરે. ભક્ત આપણો જો અતિક્રમ કરે તો પણ ક્યારેય આપણે દુર્ભાવ લાવવું જોઈએ નહીં, પણ આપણે શરણની જ ભાવના કરવી જોઈએ, ભગવાનના શરણની ભાવના કરવી જોઈએ. ક્યારેક જીવ છીએ આપણે તો અહંકાર પણ થઈ જાય, આપણી અંદર અહંકાર પણ આવી જાય. અહંકારક કૃતે,
અહંકાર થઈ જાય પણ આપણને એનું ભાન થાય કે મારાથી અહંકાર થઈ ગયો એ ખોટી વાત છે. દૈન્ય હોવું જોઈએ ભક્તમાં. અહંકાર થઈ ગયો તો પણ ભગવાનના શરણની ભાવના કે થઈ તો જાય વારે વારે, પણ પાછું આપણને ખ્યાલ આવી જાય કે અહંકાર થઈ ગયો છે તો ભગવાનના શરણની ભાવના કરવી જોઈએ. પોષ્ય પોષણ રક્ષણે, આપણે પરિવાર વગેરેમાં આપણે કમાતા હોઈએ, બધાનું પોષણ કરતા હોઈએ, આપણે કમાવાથી બધાનું પોષણ થતું હોય તો આપણે અભિમાન થઈ જાય કે હું પોષણ કરું છું, એવો ભાવ ન થવો જોઈએ. કારણ કે આપણે છીએ કે ન છીએ એનું પોષણ થાય જ છે. પોષ્ય પોષણ રક્ષણે આપણે મનમાં એમ થઈ જાય કે હું પોષણ કરું છું, હું એનું રક્ષણ કરું છું બધાનું. હવે આપણે આપણું શરીરનું રક્ષણ કરવા સમર્થ નથી, જીવવાય સમર્થ નથી. અહીંથી બહાર નીકળીને એટેક આવે, બહુ મોટી મોટી વાત કરતા હું આમ જોઈ લઈશ ને આમ કરી લઈશ તેમ કરી લઈશ. 1 મિનિટ એટેક આવે પૂરું થઈ ગયું. એક શ્વાસ વધારે ન લઈ શકે. તો શું જોઈ લ્યો ને શું કરી લ્યો ને શું તમે કરી શકીએ? આપણે કાંઈ ના કરી શકીએ. પોષ્ય પોષણ રક્ષણે આપણે કદાચ પરિવારનું પોષણ કરી રહ્યા છીએ તો પણ કોઈ ભગવાન જ કરાવી રહ્યો છે, બધાનું પોષણ રક્ષણ કરવાવાળો એ જ છે. એનું શરણ ગ્રહણ કરવું જોઈએ, એનું શરણની જ ભાવના કરવી જોઈએ. આવો આપણે ખોટો હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તહણે એ વૃત્તિ ન કેળવવી જોઈએ કે શકટનો ભાર મારી ઉપર જ છે એવું માનવું ન જોઈએ. પોષ્ય પોષણ રક્ષણે, એ પોષ્ય જેનું આપણે પોષણ કરીએ છીએ બધા પોષ્ય, એમનું પોષણ એનું રક્ષણ, એની અંદર પણ ક્યારેય આપણે ભગવત શરણાગતિનો ભાવ જ રાખવો જોઈએ. હવે બીજી એનાથી આગળની પરિસ્થિતિ એવી છે કે આપણે બધાને કમાઈને પોષણ કરીએ છીએ, એ આપણી સામે થાય, આપણું અતિક્રમણ કરે, આપણે કંઈ એમ ન કરે. છોકરાઓ છે, પતિ પત્ની પરસ્પર એકબીજાનું કહે એવું ન કરે તો ત્યારે આપણને એકદમ મનમાં દુઃખ થાય. પણ એ સમયે પણ ભગવાનના શરણની જ ભાવના કરવી છે. ભગવાન પ્રભુની કંઈક એવી ઈચ્છા હશે તો પોષ્યાત અતિક્રમણ કરે ત્યારે પણ આપણો અતિક્રમ થયા કરે. આપણે પોષણ કરીએ ને એ જ આપણી સામે થાય, છતાં એવી પરિસ્થિતિમાં પણ ભગવાનના શરણની ભાવના કરવી જોઈએ. બહુ દુઃખી થવું, કોઈ પરિસ્થિતિમાં બહુ દુઃખી થવું, બહુ વ્યગ્ર થઈ જવું, એની બદલે ભગવાનના શરણની ભાવના કરવી. તથાન તેવાશ અતિક્રમે, કોઈ આપણે ગુરુ અને શિષ્યનો સંબંધ હોય તો શિષ્ય અતિક્રમ કરે છે. તથાન તેવાશ અતિક્રમ હે અલૌકિકમ ન સિદ્ધૌ સર્વાર્થે શરણમ હરિ, કે સર્વથા શરણમ હરિ. 2 પાઠ છે, સર્વાર્થે શરણમ હરિ અને સર્વથા શરણમ હરિ. તો શિષ્ય આપણો અતિક્રમ કરે તો શાપ ન પહે, એ જેવું કાર્ય કરે એવું આપણે સામે એવું એને શાપ આપી દે ને એવું એવા કામ ના કરવા જોઈએ. કારણ કે શાપે લાગતા જ નથી પાછા. કલિકાલમાં એવી શક્તિ નથી કે શાપ આપો થાય, એવું થતું નથી. એટલે પણ ગુરુએ એની મર્યાદામાં એ રહેવું. શિષ્ય અતિક્રમ કરે તો ભગવાનના શરણની ભાવના કરવી જોઈએ. તથાન તેવાશ અતિક્રમે અલૌકિકા મન સિદ્ધૌ સર્વાર્થે શરણમ હરિ. અને આપણું મન અલૌકિક કેમ થતું નથી? કેમ લોકમાં જ વ્યગ્ર છે, મગ્ન છે? અલૌકિક મન પ્રભુની લીલાઓનું અવગાહન કરે એવું અલૌકિક મન કેમ થતું નથી? એવું કોઈ મનમાં ભાવ હોય તો પણ ભગવાનના શરણથી જ થઈ શકે, બીજા કોઈ ઉપાયથી નહીં થઈ શકે. તો એમાં પણ ભગવાનના શરણની જ ભાવના કરવી જોઈએ. અલૌકિક મન સિદ્ધૌ સર્વથા શરણમ હરિ. હવે આવો આશ્રય દરેક પરિસ્થિતિમાં ભગવાનના શરણ અને આશ્રયનો ભાવ કેમ ટકે, એ લેવલ સુધી કેમ પહોંચવું કે જેથી કરીને આપણો આશ્રયનો ભાવ સદૈવ બન્યો રહે? તો એના માટે 4 ઉપાય, પાછા આશ્રયને સિદ્ધ કરવાના 4 ઉપાય છે. અન્યાશ્રય ત્યાગ, અષ્ટાક્ષર એટલે શરણની વાચનિક ભાવના, માનસિક અને વાચનિક ભાવના, અન્યાશ્રય ત્યાગ, અવિશ્વાસ ત્યાગ અને પ્રાપ્ત વસ્તુનો મમતા રહિત ઉપભોગ, પ્રાપ્તમ સેવ્યત નિર્મમઃ. આ 4 ઉપાય કરવાથી દરેક પરિસ્થિતિમાં આપણે શરણનો ભાવ પણ રહી શકે. એ સિદ્ધ કરવાના પાછા 4 ઉપાય છે, એ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. કે પહેલો ઉપાય શું કરવો? કે આપણે ભગવાનનું શરણના માર્ગ ઉપર આગળ ચાલવું છે તો પહેલો ઉપાય શું કરવો? એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત અન્યસ્ય ભજનન તત્ર સ્વતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતો અન્યત્ર વિવર્જયેત. સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી કરવી? તો કે શ્રી કૃષ્ણ શરણમ મમ, એ મુખથી બોલવું અને મનમાં એવી ભાવ કરવો કે હું પ્રભુ આપનો શરણાગત છું, આપની શરણમાં આવેલો છું. મનમાં એવી ભાવના કરવી, મુખથી બોલવું શ્રી કૃષ્ણ શરણમ મમ. બોલતા રહીશું તો પણ મનમાં આપણો ભાવ ક્યારેક પ્રકટ થઈ જશે શરણનો. તો શરણનો ભાવને દ્રઢ કરવા માટે સૌથી પહેલાં બોલવાની શરૂઆત કરીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે પ્રભુ, હું આપનો શરણાગત છું, આપની શરણમાં છું. તો એ પ્રકારે મનથી ભાવના કરવી, મુખથી બોલવું શ્રી કૃષ્ણ શરણમ મમ, એ પહેલો ઉપાય છે શરણાગતિને
એ માર્ગ ઉપર ચાલવાનો, એ શરણાગતિ દરેક પરિસ્થિતિમાં રાખવાની છે. પણ દરેક પરિસ્થિતિમાં શરણાગતિનો ભાવ ક્યારે આવશે કે જો આપણે શરૂઆત કરશું બોલવાની, બોલતા બોલતા આપણે પોતાની અંદર શરણ ભાવને દ્રઢ કરશું કે દરેક પરિસ્થિતિમાં મારે તો ભગવાનનું શરણ છોડવાનું નથી, હું એનો શરણાગત છું. હવે એક શરણાગતિના માર્ગ પર આપણે ચાલીએ ત્યારે એક વસ્તુની સ્પષ્ટતા કરીએ કે શરણ માર્ગની અંદર 7 પ્રકારની ભક્તિ થઈ શકે છે. 9ધા ભક્તિ જે છે એમાંથી 7 પ્રકારની ભક્તિ એ શરણાગતિની દીક્ષા લીધી હોય શ્રી કૃષ્ણ શરણમમાં, જેના ઘરમાં ઠાકોરજીની સેવા ન હોય એ સપ્તવિધ ભક્તિ માર્ગ પ્રમાણે તો ચાલી શકે છે. એની આપણે ચર્ચા એ કરવી જરૂરી છે કે ભાઈ તમે સેવા ન કરો, ઘરમાં ઠાકોરજીની સેવા ન બિરાજતી હોય તો પણ સપ્તવિધ ભક્તિ તો થઈ શકે છે. 9ધા ભક્તિમાંથી 7 ભક્તિ કરી શકાય. શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, પાદ સેવન, વંદન, સખ્ય, દાસ્ય. અને સખ્ય અને આત્મનિવેદન બે બાકી રહે છે. એ દાસ્ય પર્યંત અર્ચન, પાદ સેવન અને વંદન અને દાસ્ય, એ 9માંથી 7 ભક્તિ તો કરી શકો છો. શરણ માર્ગી પણ 7 ભક્તિ કરી શકે. હવે 2 જ બાકી રહે, સખ્ય અને આત્મનિવેદન. તો 7વિધ ભક્તિ કેવી રીતે કરવી? તો શ્રવણ, ભગવાનના નામ, લીલા, ગુણ એને સાંભળવા અથવા તો વાંચન કરવા, પાઠ કરવા, એ શ્રવણ ભક્તિ છે. આપણા ભગવાન શ્રી કૃષ્ણ, એમની લીલા, એમના ગુણ, એમના નામ, જે મહાપ્રભુજી પણ ગ્રંથો, મહાપ્રભુજીના ગ્રંથો પણ આપણને એ ભક્તિ માર્ગનો જ બોધ કરનારા છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો અને મહાપ્રભુજી પણ ભગવદ્ લીલા, તો ભગવદ્ લીલા સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ પણ પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી એ બધા ગ્રંથો આપેલા છે. એ ગ્રંથોનો અર્થ સહિત પાઠ કરવો. આખો ગ્રંથ પાઠ ન થાય તો કાંઈ નહીં, થોડું ઘણું જેટલું થઈ શકે એટલો એમાંથી પાઠ કરવો, અર્થનો વિચાર કરવો. મહાપ્રભુજી આજ્ઞા કરી તમારે કૃષ્ણ ભક્તિ જો જોઈએ છે તો શ્રી મહાપ્રભુજી આપણને ગેરંટી આપી રહ્યા છે કે યહ કૃષ્ણ ભક્તિ મીહ વાંછતી સાધનો ઘેર નામાની ભાસુર યશાંસી જપેત્સ નિત્યમ તન્વે હરિહિ સ્વપુરુષમ કુરુતે અતિ શીઘ્રમ આત્માર્પણમ સમધિગચ્છતિ ભાવતુષ્ટ. આ પુરુષોત્તમ સહસ્ત્ર નામનો જે ગ્રંથ છે એ પુરુષોત્તમ સહસ્ત્ર નામના ગ્રંથનો અર્થ સહિત પાઠ કરો. શ્રીમદ ભાગવતમાંથી મહાપ્રભુજીએ આ પુરુષોત્તમ સહસ્ત્ર નામની ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથનો પાઠ અર્થ સહિત કરવાથી પણ કૃષ્ણ ભક્તિ દ્રઢ અવશ્ય થઈ જશે. ભગવાન પોતાના સ્વરૂપાનંદનું દાન કરશે. તો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવો, અર્થનો વિચાર કરવો, એ આપણી શ્રવણ ભક્તિ છે. કોઈ સંભળાવે તો સાંભળવું, ન સાંભળીએ તો આપણે પોતે શ્રવણ કરવું, પોતે પાઠ કરીએ પણ શ્રવણ ભક્તિ છે. ત્યાર પછી કીર્તન, જે તમે શ્રવણ કર્યું છે, જે તમે સાંભળ્યું છે એને પાછું આપણે વ્યક્ત કરવું, પાછું બોલવું, એ કીર્તન છે. પાછું એને બોલવું એ કીર્તન છે. કોઈને કહેવું એ પણ કીર્તન છે. કોઈ એવો યોગ્ય પાત્ર હોય તેને એ તમે સમજાવી પણ શકો, એ કીર્તન. પછી સ્મરણ, કીર્તન એવું હોવું જોઈએ કે લીલાઓનું તમને સદૈવ સ્મરણ થયા કરે, યાદ આવ્યા કરે. તો વારંવાર એ લીલાઓને, નામને એ તમે સાંભળી છે, જે કીર્તન કરેલી છે, એ કીર્તન કરેલી છે એનું તમે સ્મરણ કરો, એ તમને યાદ આવે. એ લીલાઓ ભગવાનની તમને યાદ આવે, એ સ્મરણ છે. તો શ્રવણ, કીર્તન, સ્મરણ, આમાં કોઈ અપરસ મેન કે ઘરમાં કોઈ કાંઈ જરૂર નથી. આ તો ઘરમાં જેમ રહેતા હોય શ્રવણ, કીર્તન, સ્મરણ. ત્યાર પછી અર્ચન, જે લોકો સેવા ન કરી શકે એ પણ પોતાના ઘરમાં પૂજન કરી શકે. ભગવત પૂજન કરી શકાય. ભગવત પૂજન ભાગવતનું પણ થઈ શકે, ભાગવતની પોથીનું પણ થઈ શકે, કોઈ ચિત્રજીનું પણ થઈ શકે, કોઈ સ્વરૂપનું પણ થઈ શકે, શાલિગ્રામ ગિરિરાજજી શાલિગ્રામજીનું પણ થઈ શકે, કોઈના ઠાકુરજી હોય તેના પ્રસાદી વસ્ત્રની પણ પૂજન કરી શકાય. તો પૂજન, જે સેવા ન કરી શકે એને પણ પૂજનનો પ્રકાર તો નિભાવી શકાય. કારણ કે પૂજા એ 5-7 મિનિટની પણ પૂજા હોઈ શકે, 5-7 મિનિટમાં પૂજન થઈ શકે. સેવાનો ક્રમ આપણો ઓછામાં ઓછી 3 કલાક તો લેતો હોય છે. પણ એટલી બધી તૈયારી ન હોય તો 5-7 મિનિટ, ગમે એટલી વ્યસ્તતા હોય, ગમે એટલું ભાગદોડીવાળું જીવન હોય તો 5-7 મિનિટનું પૂજન એ કરી શકે. પૂજનની અંદર ભગવત સ્વરૂપ હોય, ભાગવતની પોથી હોય, પણ પૂજન નિત્ય નિયમપૂર્વક કરવું જોઈએ. વધારેમાં વધારે 3 દિવસ ખંડિત રાખી શકાય, એનાથી વધારે પૂજન ખંડિત રાખી શકાય નહીં. સેવાની જેમ જ પૂજન પણ નિત્ય થવું જોઈએ. તો
પૂજન જે છે નિત્ય કરવું જોઈએ. એટલે એ જે સ્વરૂપનું તમે પૂજન કરો છો એ તમે નિત્ય પૂજન કરો. તો એનાથી આપણું અર્ચન ભક્તિ છે. પૂજનમાં શું હોય કે જો સ્વરૂપ હોય તો સ્નાન વગેરે કરાવવું જોઈએ. ભાગવતની પોથી હોય તો ખાલી એ ચંદન, કંકુ, અક્ષત કે ચંદન જરા ચઢાવવું અને ફૂલની માલા અથવા ફૂલ એ ધરવા અને કંઈ પણ ભોગ ધરવું. પછી ગમે એ ધરવો, મિશ્રીની કણીથી લઈને જે કંઈ પણ ધરવું હોય એ એકવાર એ ભોગ ધરવું. ધૂપ અને દીપ, દીવો અને અગરબત્તી જે આપણે કહીએ છીએ, કારણ કે દીવો અગરબત્તી પુષ્ટિ માર્ગમાં હોય નહીં, સાવ ભરેલી વાત, કેમ ન હોય. પુષ્ટિ માર્ગમાં પણ અર્ચનમાં તો છે, પૂજનમાં તો છે કે દીપ અને ધૂપ એ ઉપચાર કરવો અને પછી કંઈક સ્તોત્ર પાઠ, નામ જપ એ કરવું. જે કાંઈ પાઠ, સ્તોત્ર, જે કાંઈ પ્રસ્તુતિ એ કરવું, પરિક્રમા કરવી. આટલો પૂજનનો ક્રમ હોય છે. ક્યારેક બહુ ઉતાવળ હોય, કાંઈ ન કરી શકીએ તો ખાલી ભોગ માત્ર ધરી દઈએ, ખાલી ફૂલ ધરી દઈએ તો પૂજન ખંડિત નથી માનવામાં આવતું. અને પૂજનના ઠાકોરજી જે છે એ યોગ્ય જગ્યાએ પધરાવવા જોઈએ. અને બહાર જઈએ તો આપણે એને આપણી બેગમાં કે ગમે ત્યાં એ એક અલગ વસ્ત્રમાં પણ કે અલગ પેટીમાં કે વસ્ત્રમાં પધરાવીને આપણે બહાર પણ લઈ જઈ શકીએ. ને બહાર પણ ગમે ત્યાં જઈએ ત્યાં આ પૂજન આપણું એ કરી શકીએ. તો પૂજન તો 5-7 મિનિટનું હોય, આમાં કંઈ બહુ મોટી વાત નથી. તો પણ આપણે પૂજન પણ કરતા નથી. સેવા તો ન કરીએ પણ પૂજન પણ કરતા નથી. તો પૂજન શરણાગતિમાં રહેનારાએ ભગવત પૂજન તો કરી શકાય છે. અને એ જે પ્રસાદ છે એ આપણને પ્રસાદ રોજ આપણા ઘરમાં પ્રાપ્ત થાય, બીજે કંઈ માંગવા જવાની જરૂર નથી. એ ઠાકોરજીને જે પૂજનમાં તમે ધર્યું છે એ પ્રસાદ છે. અને આપણી ખાનપાનની વસ્તુ સાથે મિલાવીને લેવાથી અન્નદોષ પણ નિવૃત્ત થાય છે. તો પૂજનનો પ્રકાર છે આ. સેવા ન નભતી હોય તો એને પૂજન કરવું જોઈએ. અને સેવા કરનારા પણ પૂજન કરી શકતા હોય છે, કે સેવાના અનુસરમાં પણ પૂજન થઈ શકે છે. પૂજનનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં નથી એ સાવ ભૂલ ભરેલી વાત છે. જે પુષ્ટિ માર્ગને સમજતા નથી, સમજ્યા નથી, ગ્રંથો બરાબર જોયા નથી, એને આપું કે પૂજન પુષ્ટિ માર્ગમાં છે કે નહીં એ એને ખબર નથી. એટલે એવું બોલતા કે પુષ્ટિ માર્ગમાં પૂજા હોય જ નહીં. તો પુષ્ટિ માર્ગમાં પણ પૂજન છે. અને એ ઠાકોરજી જે પૂજનના છે એને તમે સર્વસ્વ માનો, કૃષ્ણ સાક્ષાત છે, એમાં કોઈ ભેદ નથી. એનું પૂજન કરો છો એ જ સાક્ષાત કૃષ્ણ છે. એનું દર્શન કરો, એની પરિક્રમા કરો, એને ભોગ ધરો, એનો પ્રસાદ લો, એને સ્નાન કરાવો. તો એ ચરણોદક જે છે એ એનું ચરણોદક છે, જે ચરણામૃતના રૂપમાં લેવાય. એ પૂજન કરાવેલા ઠાકોરજીને સ્નાન કરાવ્યું હોય. એક નિયમ પૂજામાં એ છે કે ગરમ જલથી ક્યારેય પૂજનમાં સ્નાન કરાવવાનું હોતું નથી. હંમેશા ઠંડા જલથી સ્નાન કરાવે છે 12 માસ. અને સેવાના ભાવમાં ગરમ જલથી સ્નાન કરાવાય છે. આપણે ત્યાં કે ઋતુ અનુસાર ગરમ ઠંડા જલથી. પણ પૂજનની અંદર તો હંમેશા ઠંડા જલથી સ્નાન કરાવવાની રીત છે. ગરમ જલનો નિષેધ છે તે પૂજનમાં. એટલે હવે આ મિશ્રી ભોગની જે સેવા કરે છે, અનસકડીવાળી જે સેવા છે, એ સેવા છે કે પૂજા છે કાંઈ ખબર પડતી નથી. સેવા સમર્પણ ભાવવાળી થયેલ, અનસકડી ભોગ ધરી સેવા નથી. સમર્પણ છે નહીં પૂરેપૂરું. અને પૂજન પણ છે નહીં, કારણ કે પૂજનની રીત પણ બરાબર કરતા નથી. ધૂપ દીપ નૈવેદ્ય આદિ પૂજનની રીત પણ બરાબર નપતી નથી સેવાની. એટલે વતલો પ્રકાર શું છે એ મનગળત છે, મનકલ્પિત પ્રકાર છે. છતાં એને પૂજન માનીને કોઈ કરતું હોય તો મિશ્રી અનસકડી ભોગની સેવા પણ એ પૂજન માનીને જો કરવામાં આવતું હોય ને પૂજાનો એક આ નિષેધ જે પ્રકાર છે એ ન કરવામાં આવે તો એ પૂજન તો કહેવાય, ભગવત પૂજન તો કહેવાય. અને મહાપ્રભુજી પોતે પૂજન કરતા હતા. શાલિગ્રામજીનું પૂજન મહાપ્રભુજી પોતે કરતા. જ્યાં સુધી પૃથ્વી પરિક્રમા કરી ત્યાં સુધી આ પૂજન પ્રકાર મહાપ્રભુજી નભાવતા હતા પોતે. તો અર્ચન ભક્તિ છે આ એક અર્ચન ભક્તિ છે. અને ઠાકોરજી વચ્ચે બિરાજે પૂજાના ઠાકોરજી તો પરિક્રમા કરી શકાય. 3 પરિક્રમા કરવાની રીત છે. જો પરિક્રમા ન થઈ શકે પૂજનમાં તો પોતે 3 વખત આ રીતે ફરવું જોઈએ. ગોખલામાં કેમ ઠાકોરજી ઊંચા બિરાજતા હોય, એને ફરતા પરિક્રમા ન થઈ શકે તો પોતે 3 વખત આ રીતે એ ભગવાનની સામે 3 વખત ફરવું એ પરિક્રમા છે. પૂજનમાં આટલા જ ઉપચાર, એ કંકુ અક્ષર કે ચંદન ચઢાવવું, વસ્ત્ર ધરાવવું, ફૂલમાલા ધરી દેવી, કાં ફૂલ ધરી દેવું, કાંઈક ભોગ ધરી દેવો, ધૂપદીપ કરવું, સ્તુતિ કરવી, પરિક્રમા કરવી, આ પૂજન. તો અર્ચન ભક્તિ છે કે ચરણ સ્પર્શ વગેરે કરો તો પાદ સેવન છે. પૂજાની બધી તૈયાર વસ્તુ લાવો, પૂજા માટે ફૂલ લઈ આવો, આ કરો, એ પાદ સેવન. સ્વામી છે, હું એનો દાસ છું, અને દાસ જે આપેલું છે, હું એનો દાસ છું, એનો ભોગ કરવો, એ દાસ્ય ભક્તિ છે.
હું એનો દાસ છું. આપ સ્વામી સદા હું દાસ રે, ના તો નિભાવ રે, હું તો સદા દાસ છું. દાસ્ય ભક્તિ, આ 7 પ્રકારની ભક્તિમાંથી 7 તો થઈ ગયો. 2 સખ્ય અને આત્મનિવેદન એ સેવાનો પ્રકાર છે આપણો. એ આપણો વિષય અત્યારે શરણાગતિનો છે, તો આટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે આટલી શરણાગતિમાં પણ તમે થઈ શકે. પણ શ્રવણ કીર્તનના માર્ગ પર પણ ચાલવું જોઈએ. શ્રવણ કીર્તન સ્મરણ પણ છોડવું જોઈએ નહીં. જે કાંઈ પણ બને કરવું જોઈએ. તો મર્યાદા માર્ગીય જે દેવાલય મંદિર હોય, મર્યાદા માર્ગી મંદિર હોય કે જ્યાં કૃષ્ણની પરાર્થ પ્રસાદ પણ ગ્રહણ કરો, એ તમે ત્યાં જઈને પણ પૂજા કરી શકો. પોતાના ઘરમાં શક્ય નથી તો મર્યાદા માર્ગીય જે પૂજા દેવાલયમાં જ્યાં પૂજા થતી હોય ત્યાં નિત્ય નિયમપૂર્વક જઈ ત્યાં. હજી આગળ વાત કરું, રામ મંદિર મોટા ભાગે બધે પ્રાપ્ત હોય છે. રામજી મંદિરનો ચોરો તો લગભગ બધે પ્રાપ્ત છે. પછી રામ અને કૃષ્ણમાં કોઈ ભેદ, પુરુષોત્તમનો ભેદ નથી, લીલા ભેદ માત્ર છે. તો રામ મંદિરમાં જઈને પણ દર્શન, પૂજા, અર્ચના કરી શકાય. કે ભોગ લઈને તમે એને આપી શકો, પ્રસાદ રૂપે પાછું ગ્રહણ કરી શકો. ભોગ ધરાવી અને એ પૂજારી કોઈ હોય એને તમે પૂજાના એ સામગ્રાવાનું કે છે. ખરેખર મગજ પડી ગયું છે. કોઈ વાંચે નહીં તો શું કરવું છે? મહાપ્રભુજી ઉપાય બતાવ્યા છે, ઉપાય કોઈ વાંચે નહીં. અને મારો ગુનો એ છે કદાચ હું મને થોડુંક વાંચીને મને ખબર પડી ગઈ છે તો બતાવવું કે મહાપ્રભુજીએ જે વસ્તુની છૂટ આપેલી છે તો બીજાને તમે શા માટે છૂટ ના આપો? એટલે પણ એ પૂજન અર્ચના આદિ કરી શકાય. અને ત્યાં આવતા જે કૃષ્ણ મંદિરો છે ત્યાં પૂજન અર્ચનમાં આપણે સામેલ થઈ શકીએ, પૂજન અર્ચન કરી શકીએ છીએ. કૃષ્ણ મંદિર આપણે દ્વારકાજી છે, જુનાગઢમાં રાધા દામોદરજી છે, એ માધવરાયજી, માધવપુરમાં માધવરાયજી છે, ડાકોર રવણ કીર્તન આદિ એ પરાયણ થઈને રહેવું જોઈએ, કરવું જોઈએ. આચરણમાં નહીં આવે તો ભાવ પણ શરણાગતિના માર્ગ ઉપર ચાલવા માટે આ ઉપાયો જે છે એ આપણે કરવા જોઈએ. સ્વરૂપનું કોઈ ચિત્ર હોય એનું પૂજન કરવું નિત્ય નિયમપૂર્વક. એટલે કોઈ સાક્ષાત મારા ઠાકોરજી જેવું માનવા માંડશે તો એ હવેલીએ દોડાદોડી કરવાની બંધ થઈ જશે. એટલું પણ પોતાના ઘરમાં કરતા થઈ જશું તો પ્રસાદ માટે આમ કે આ ભગવાનનો પ્રસાદ માનીને લો. ભાવ તો કરી શકાય, ભાવની આ વ્યવસ્થા કરી છે. એવા ભાવ વેચાતો મળતો હોય કે પ્રસાદ નથી, મીઠાઈની દુકાન જેવું છે, એમાં કોઈ ફેર નથી. કે જે પૈસાની ખરીદ વેચાણ થઈ અને એ મળે છે. કાંઈ પણ ધરી દીધો, પૂજનમાં છૂટ છે. પૂજનમાં આવો કોઈ નિયમ નથી 2 ભોગ ધરવા, 3 ભોગ ધરવા, એક જ વાર કંઈ પણ નૈવેદ્ય એ ધરી દેવું અને એ પ્રસાદના ભાવથી એને ગ્રહણ કરવું. આટલું પણ ઘરે કોઈ કરતું થાય તો હવેલીની જરૂર ક્યાં છે? પુષ્ટિમાર્ગમાં હવેલી મંદિર બાંધવાની જરૂર શું છે? કે આપણે ઘરમાં પણ આટલું સૂક્ષ્મ પ્રકારથી પણ ભગવત સાનિધ્ય આપણે નભાવી શકીએ છીએ. એક બાળક એમ કહે છે કે વૈષ્ણવ સેવા તો ઘરે કરી શકતા નથી, હવેલી તો જોઈએ, સન્મુખતા તો રે. પણ સન્મુખતાના બીજા હવેલી સિવાયના ઉપાય છે. સન્મુખતાના ઉપાય છે ઘરે ખાલી એક ચિત્રને રાખી અને મિશ્રીની કણી પૂજનના અંતર્ગત ધરે, પૂજન સૂક્ષ્મ, તો બસ એ શીખવાડો ને. હવેલી બનાવીને લોકોના પૈસા એંઠવાને ધંધો શું કરો છો? કાંઈ જરૂર નથી. મર્યાદા માર્ગના મંદિરો છે, કૃષ્ણ મંદિરો છે, ત્યાં જઈને પણ આપણે પૂજન અર્ચન કરી શકીએ. પણ એ કૃષ્ણ મંદિરમાં આપણે જવાઈ શકાય, રામ મંદિરમાં જઈ શકાય, જ્યાં મુખ્ય રામ બિરાજતા હોય. મુખ્ય ભગવાન જે હોય, શિવ મુખ્ય હોય ને બાજુમાં કૃષ્ણ, એ મંદિર આપણું કૃષ્ણ મંદિર નથી કે રામ મંદિર નથી. રામ હોય પાછા કૃષ્ણ મુખ્ય, ત્યાં શિવ મુખ્ય હોય અને એની આજુબાજુ બધા બીજા આવરણ દેવ તરીકે બીજા દેવતાઓ પધરાવ્યા હોય તો એ પાછું કૃષ્ણ મંદિર ના કહેવાય. મુખ્યતા કૃષ્ણ હોય, રામ મંદિર તો રામ ત્યાં મુખ્ય બિરાજતા હોય એ રામ મંદિર છે. મેં રાજકોટમાં તો એવું મંદિર જોયું એક, એટલે દુઃખદ છે આપણી માટે બહુ કે આપણા શું થઈ ગયું કે સાંઈ બાબાની મૂર્તિ એકદમ ઊંચા આસન ઉપર હતી ને આપણા દેવતાઓ બધા નીચા હતા. શિવજી ને ગણપતિ બધા નીચા હતા અને ઊંચા આસન ઉપર સાંઈ બાબા. આ શું કરી રહ્યા છીએ આપણે? આ મંદિર જે એ ગણપતિનું મંદિર કે શિવજી મંદિર ના કહેવાય. સાંઈ બાબા ત્યાં ઊંચા આસન ઉપર છે અને આપણા દેવતાઓ બધા નીચે છે. હું તો જોઈને અચરજ પામી ગયો કે આપણે શું કરી રહ્યા છીએ. આપણા દેવતાઓને પણ કઈ સ્થિતિમાં મૂકી દીધા આપણે. આ સાંઈ બાબા મુસ્લિમ એક ફકીર, કોઈ મુસ્લિમ કોઈ સંત, એને આપણે એટલો ઊંચો બેસાડી દીધા કે આપણા દેવી દેવતાઓને આપણે નીચે બેસાડ્યા છે. તો હવે આ સ્થિતિ થઈ ગઈ છે આપણા સનાતન ધર્મની, વૈદિક સનાતન ધર્મ, એની સ્થિતિ આવી થઈ ગઈ છે. કારણ કે આપણે બધા હિન્દુ થઈ ગયા ને, એટલે હિન્દુ શબ્દ તો ગાળ છે, આપણે હિન્દુ છીએ નહીં. આપણે વૈદિક સનાતન ધર્મને પાલવાવાળા વૈદિક સનાતનીઓ છીએ બધા. આપણે કોઈ હિન્દુ તો છીએ નહીં. પણ હિન્દુ હિન્દુ કહીને આપણને ગાળ આપતા હતા, આપણે ગાળ સ્વીકારી લીધી કાયમ માટે. હિન્દુ એટલે કાળો ચોર, ગુલામ. હિન્દુ ગાળ છે.
એ આપણને ગાળ આપતા હતા, આપણે સ્વીકારી લીધી કે આપણે અમે હિન્દુ. હા, તમે કહો છો અમે હિન્દુ. કોઈ ગાંડા ગાંડા કે અમે ગાંડાલાલ મારું નામ છે. દુનિયા આખી કહે તો આપણે શું કામ સ્વીકારવું જોઈએ? આ કોઈને બુદ્ધિ નથી કે આ ગર્વ છે કહો હમ હિન્દુ હે. શું કામ કહે? અમે હિન્દુ નથી. ગર્વ છે કહો હમ હિન્દુ હે. અમે હિન્દુ નથી, અમે વૈદિક સનાતની છીએ. મુસલમાને પોતે મુસલમાન કહેવાનું છોડ્યું નહીં, ક્રિશ્ચને ક્રિશ્ચન કહેવાનું છોડ્યું નહીં. આપણે વૈદિક સનાતનીઓ બધા કેમ આપણે પોતાને હિન્દુ ગણાવવા માંડ્યા? એ સમજાતું નથી કે આપણે હિન્દુ છીએ. હિન્દુ છીએ જ. તો હિન્દુ તો ગાળ હતી. તો શું ગોટાળા, કેટલા ગરબડ ગોટાળા ચાલે છે. એટલે પહેલો ઉપાય શરણાગતિ નિભાવવાનો છે, મુખથી બોલવું. કાંઈ ન થાય તો છેલ્લે પાછું એ જ કહું, શ્રી કૃષ્ણ શરણમ, મુખથી બોલવું. સેવા, પૂજા, સાત ભક્તિ બતાવવું તો જરૂરી છે કે શરણાગતિમાં આટલું થઈ શકે. શું ન થઈ શકે? આટલું તો થઈ શકે. સાત ભક્તિ કરી શકાય, નિત્ય નિયમપૂર્વક સપ્તવિધ ભક્તિ કરી શકાય. ન થાય તો શ્રી કૃષ્ણ શરણમ બોલતા રહેવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ જેટલું બોલાય એટલું બોલતા રહેવું. મુખથી, મનમાં ભાવના કરવી કે હે ભગવાન, હું આપની શરણમાં છું, આપ મારા રક્ષક છો. બીજો ઉપાય, અન્યસ્ય ભજનં તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તથા અન્યત્ર વિવર્જયેત. કૃષ્ણ સિવાય અન્યસ્ય ભજનમ, અન્ય દેવી દેવતા કોઈ બીજા રૂપ, કૃષ્ણ સિવાયનું બીજું કોઈ વિભૂતિ રૂપ, એનું ભજન કરવું, એ રૂપોનું ભજન કરવું. સામે ચાલીને જવું, સ્વતોગમનમેવ ચ, સામે ચાલીના મંદિરે દર્શન કરવા જવું, દેવી દેવતાઓના મંદિરે સામે ચાલીને દર્શન કરવા જવું, ત્યાં કંઈક માંગવું, પ્રાર્થના કરવી. તથા અન્યત્ર વિવર્જયેત, ભગવાન કૃષ્ણ સિવાય અન્ય દેવી દેવતાના મંદિરે સામે ચાલીને જવું, એને ભજન કરવું, પ્રાર્થના કરવી, એનો પ્રસાદ ગ્રહણ કરવો, એ વિવર્જયેત, એ વર્જિત છે. કારણ કે શરણાગતિનો ભાવ તૂટી જશે. તમારો શરણાગતિનો ભાવ ભગવાનના તમે શરણાગત છો એ ભાવ તૂટી જશે, કારણ કે તમે બધે જવા માંડ્યા. એટલે શરણાગતિનો સ્વીકાર કરીએ, શરણાગત દીક્ષા લઈએ, પછી અન્ય મંદિરોમાં સામે ચાલીને દર્શન કરવા જવું એ નિષેધ છે. શું કામ? કે તમે શરણાગતિ ગ્રહણ કરેલી છે કે ભગવાન કૃષ્ણ જ મારા રક્ષક છે, તો પછી બીજાને પ્રાર્થના કરશો તો એ ભાવ તૂટી ગયો. લૌકિકમાં પણ આ નિયમ લાગુ પડે છે. લૌકિકમાં પણ આ નિયમ છે કે લગ્ન ન થયા હોય, સગાઈ ન થયો હોય, ત્યાં સુધી 50 ઠેકાણા તમે જોવો, કાંઈ વાંધો નથી. 50 વિગતો રાખો, ચિત્રો, ફોટા રાખો છોકરી કે છોકરાના, કાંઈ ચિંતાની વાત નથી. પણ એકવાર સગાઈ થઈ ગઈ ને પછી એકાદ ચિત્ર નીકળે, ખિસ્સામાંથી બીજો ફોટો નીકળે, તો પછી જે થાય જોવાનું. તો તમને પહેલાં છૂટ છે, નક્કી નથી થયું તો ગમે એટલી વિગત રાખો, જો, અને પછી ક્યાંક નક્કી થઈ ગયું ને પછી પાછી ઠેકાણા જોવાનું ચાલુ રાખો તો થયું હોય એ છૂટી જાય ને બીજું થાય કે ન થાય ભગવાન જાણે. પછી ઓલું તૂટી જાય, ખબર પડે કે હજી ઠેકાણા જોવે છે. સગાઈ કર્યા પછી હજી સારું મળી જાય તો તોડવા માટે હજી જોવે છે, તો ઓલું તોડી નાખે. કોઈને ખબર પડે કે હજી ઠેકાણા જોવાનું ચાલુ જ છે, એ સામેવાળાને ખબર પડી જાય કે હજી આ ઠેકાણું હજી જોવે છે સગાઈ થઈ ગયા પછી, તો પછી ઓલાય તોડી નાખે ને બીજું નવું થાય કે ન થાય. અત્યારે તો બહુ જોખમવાળું છે. એટલે લૌકિકમાં તો એકાશ્રયનો નિયમ તો અહીં પણ છે, લોકમાં પણ છે કે ભાઈ તમે એકવાર તમે ભગવાનને તમે પ્રતિજ્ઞા કરી કે હું તમારે શરણાગત છું, તો આપ મારા રક્ષક છો, ને પછી આપણે બધે ચાલુ રાખીએ દેવી દેવતાઓ મંત્ર આદિ બધે, તો પછી એ એકાશ્રય તૂટી જશે, શરણાગતિનો ભંગ થઈ જશે. કારણ કે શરણાગતિ આપણે ગ્રહણ કરી છે ભગવાન કૃષ્ણની, એટલે એક જ દ્રઢ ભાવ આપણા પ્રભુમાં એ રાખવો જોઈએ. બીજું, અહીં સ્વતોગમનમાં એવનો નિષેધ છે, પરતોગમનનો નિષેધ નથી, એ સમજી લ્યો. સ્વતોગમન એટલે સામે ચાલીને દર્શન કરવા માટે જવું, એમાં ભક્તિભાવ રાખીને દર્શન કરવા જવું. પણ કોઈ કાર્યાર્થ આપણે ગયા ક્યાંય અને કોઈ દેવી દેવતાનું મંદિર વચ્ચે આવ્યું ને આપણે વંદન કરી લીધા, તો એ સ્વતોગમન નથી. કારણ કે તમે એની માટે નથી ગયા, વચ્ચે આવ્યું તો તમે ખાલી એને માન આપવા માટે વંદન કરો. કાંઈ મોટા વ્યક્તિ સામે મળી જાય તો આપણે વંદન કરતા હોય, તો દેવી દેવતાઓને આપણે ત્યાં એટલો બધો કંઈ નિષેધ નથી કે એને આપણે એવા પણ ન માનવા. પણ સામે ચાલીને નહીં જવું, પણ કોઈ આવી ગયું અને એને વંદન કર્યા માન આપવા માટે, તો એ નિષેધ નથી. કોઈ કાર્યાર્થ આપણે ક્યાંક ગયા અને કોઈ મંદિરમાં આપણે ગયા તો એ સ્વતોગમન નથી. તમે કાર્યાર્થ બીજા કોઈ કાર્ય માટે, જેમ કોઈ ઉઠમણું હોય, એ મોટાભાગે મહાદેવજીના મંદિરમાં હોય, તો આપણે ઉઠમણામાં ગયા અને મહાદેવજીના મંદિરમાં ગયા તો ત્યાં સ્વતોગમન નથી. ઉઠમણા માટે ગયા છીએ, મહાદેવજી માટે નથી ગયા, છતાં પણ ત્યારે મહાદેવજીને વંદન કરીએ. આપણે ત્યાં રીત છે દેવી દેવતાઓને વંદન કરી ત્યારે જય શ્રી કૃષ્ણ બોલવાની એ રીત છે કે આપણે દેવતાઓને પણ ભગવત સ્મરણ
એ કરીએ છીએ, ભગવાનનું સ્મરણ કરીએ છીએ. તો એ સ્વતોગમનનો નિષેધ છે, સામે ચાલીને જવું નિષેધ છે. પણ કોઈ કાર્યાર્થ ગયા અને જ્યાં કોઈ મંદિર આદિ કોઈ છે ત્યાં આપણે દર્શન કરી લીધા, તો એમાં કોઈ નિષેધ આવતો નથી. તમે દેવી માટે કે દર્શન માટે, દેવી દેવતાના દર્શન માટે ગયા તો નિષેધ છે. કોઈ તીર્થસ્થાન છે અને તીર્થસ્થાનમાં કોઈ એના અધિદેવતા છે એનું સન્માન કરવું, તો તીર્થેશુ તીર્થદેવાનામ ભૂદેવાનામ સમર્ચનમ, એ સ્વતોગમન નથી. પણ તીર્થમાં ગયા, ત્યાં એના કોઈ મુખ્ય દેવતા છે એનું પૂજા અર્ચના કરીએ, એને માન આપવાની ક્રિયા છે, એમાં પણ અન્યાશ્રય થતો નથી. આટલા આપણે ત્યાં સ્વતોગમન એના માટે નથી ગયા, પણ એ તીર્થના મુખ્ય દેવતા એ છે તો એનું આપણે જ્યારે સન્માન કરીએ પૂજન અર્ચન કરીને, તો એમાં અન્યાશ્રય નથી. પણ એનો પ્રસાદ ગ્રહણ આપણે કરતા નથી. પૂજન અર્ચન કરી દઈએ છીએ, પ્રસાદ નથી લેતા. લગ્ન પ્રસંગોમાં, આપણા કોઈ વિવાહ આદિ કાર્યોમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના થાય છે, એ પણ અન્યાશ્રય નથી. કારણ કે શાસ્ત્રની વિધિ અનુસાર જ્યારે તમે દેવી દેવતાને એ વિધિ અનુસાર જ્યારે પૂજન વગેરે કરો, ત્યાં અન્યાશ્રય નથી કહેવામાં આવતું. પણ કોઈ કામનાથી, કોઈ ઈચ્છાથી, એની પાસેથી કંઈ મેળવવાની ભાવનાથી કોઈ દેવી દેવતાનું અનુષ્ઠાન કરીએ તો એ અન્યાશ્રય કહેવાય છે. તો અન્યાશ્રય નિષેધ છે શરણાગતિમાં, શરણાગતિનો બાદ કરનાર છે. પણ કોઈ લગ્ન પ્રદાદી પ્રસંગોમાં દેવી દેવતાનું પૂજન અર્ચન થતું હોય ત્યારે અન્યાશ્રય રૂપ નથી. કુળદેવી કુળદેવતા, એ કુળદેવતા જે છે એ પ્રસંગોપાત, કુલની પરંપરા અનુસાર પ્રસંગોપાત એમની વંદના કે પૂજા કરવામાં આવતી હોય, પ્રસંગોપાત, નિત્ય નહીં. જો પ્રસંગોપાત કરવામાં આવતી હોય તો અન્યાશ્રય નથી, પણ જો નિત્ય કરવામાં આવે તો એ અન્યાશ્રય ગણાય છે. પ્રસંગોપાત ક્યારેક જરૂર હોય, કુળદેવતા વગેરે જ્યારે પૂજા, કે ભાઈ કોઈ રીત છે કે લગ્ન પ્રસંગો વગેરેમાં એની પૂજા કરવામાં આવતી હોય તો ત્યાં અન્યાશ્રય નથી. અવિશ્વાસો ન કર્તવ્ય. ત્રીજો ઉપાય છે કે ભગવાનમાં જેમાં આપણે આશ્રય ગ્રહણ કર્યો છે એમાં વિશ્વાસ પણ આપણે છોડવો જોઈએ નહીં. દરેક પરિસ્થિતિમાં એનો દ્રઢ વિશ્વાસ પણ હોવો જોઈએ. જેનો આશ્રય કરી રહ્યા છે એમાં વિશ્વાસ પણ હોવો જોઈએ કે પ્રભુ મારું હિત જ કરશે, મારા રક્ષક છે. તો અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. અવિશ્વાસ તો હંમેશા બાધક હોય છે. એમાં બે ઉદાહરણ છે. બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમા. બે ઉદાહરણ છે. એક બ્રહ્માસ્ત્ર ન્યાય, કે હનુમાનજી જ્યારે લંકામાં ગયા ત્યારે કોઈ પણ ઉપાયથી હનુમાનજીને, કોઈ રાવણના પુત્ર બધા એવા, પણ હનુમાનજીને વશ કરી શક્યા નહીં. છેલ્લે રાવણના પુત્ર મેઘનાદે બ્રહ્માસ્ત્ર છોડ્યું, અને બ્રહ્માસ્ત્રની એવી મર્યાદા છે કે એ કોઈ વિફલ ન જાય. એ હનુમાનજીએ પછી એ બ્રહ્માસ્ત્રનું માન રાખીને બંધાઈ ગયા. પછી એને રાવણની સભામાં લાવ્યા. પછી બધાને વિચાર આવ્યો કે બ્રહ્માસ્ત્ર તો સૂતરની દોરીથી ખાલી બંધાયેલા છે, ને આવો બલવાન આ વાનર છે, બધાને આખી લંકાને ઉજાડી દીધી, અને કોઈ આને વશ કરી શક્યા નથી. આ તોડી નાખશે તો ઉપર સાંકળ બાંધી પાછી. એટલે હનુમાનજીએ કીધું કે હવે આને જો બ્રહ્માસ્ત્રમાં વિશ્વાસ નથી તો મારે માન રાખવાની જરૂર નથી. પછી એકે સાંકળથી બંધાણા નહીં, કારણ કે સૂતરથી બંધાઈ ગયા, સૂતરની દોરીથી. બ્રહ્માસ્ત્ર હતું એટલે કે બ્રહ્માસ્ત્રની મર્યાદા જાળવવી જોઈએ. પણ અવિશ્વાસ થયો તો બ્રહ્માસ્ત્રમાં પણ જો અવિશ્વાસ થયો તો બ્રહ્માસ્ત્ર પણ કામ કર્યું નહીં. તો આપણે પણ જો આપણા શરણાગતિમાં અવિશ્વાસ જો આવશે તો એટલું જ બાધક હશે. તો બ્રહ્માસ્ત્ર ન્યાયથી આ અવિશ્વાસ જે છે એ બાધક છે. અને ચાતક પક્ષી જે છે એમ કહેવાય છે કે ચાતક પક્ષી જે છે સ્વાતિ નક્ષત્રમાં જલ વરસે એ જ પાણી પીએ, પછી ગમે એટલું પાણી વરસે એ પાણી પીએ નહીં. એને જળ મેઘમાં વિશ્વાસ છે કે એને મળશે પાણી, અને આખા વર્ષની તરસ એની છુપાઈ જાય છે ચાતક પક્ષીની. એ ચાતક પક્ષીનું આવું કહેવાય છે. હકીકતમાં એક ઉદાહરણના રૂપમાં બરાબર છે. બાકી અત્યારે કલિયુગમાં તો ચાતક પક્ષી બધા પાણી પીએ છે. અત્યારે અન્યાશ્રયનો સિદ્ધાંત, એકાશ્રયનો સિદ્ધાંત એ લોકોએ તોડી નાખ્યો છે. કલિકાળમાં તો એ પીએ છે. કારણ કે અમારા સક્કરબાગના આ ઝૂમાં અમે જોયું ચાતક છે, ત્યાં લખ્યું કે ચાતક પક્ષી તો અત્યારે તો સ્વાતિ નક્ષત્રમાં પીએ. એવું પહેલાંની કથા છે, પણ અત્યારે કલિયુગમાં તો એ લોકોએ એકાશ્રય છોડી દીધો છે હવે, કે પછી પાણી મળે કે ન મળે. પણ ચાતક પક્ષી બીજું પાણી પીએ નહીં એમ કહેવાય છે. સ્વાતિ નક્ષત્રમાં વરસે એ જ પાણી એ પીએ.
એની માટે પણ એક કથા છે કે ચાતક પક્ષી જે છે એને ખબર જ નથી કે બીજું પાણી હોય, પીવાલાયક આ જ વસ્તુ છે, બીજું કોઈ પાણી છે એવી ખબર જ નથી. એમાં એક વૃદ્ધ, જ્યારે ચાતક એક વૃદ્ધ થયો ત્યારે એને બધા છોકરાઓને ભેગા કરીને એમ કીધું કે તમારા અમારા કુલ ધર્મ તમને સમજાવવો છે કે આપણે બધા ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રનું જલ પીએ છીએ, બીજું જલ આપણાથી પીવાય નહીં, ગમે એટલું વહેતું હોય તો પીવાય, નદી નાળાનું કોઈ જલ આપણે પીએ નહીં. ત્યારે ઓલા ચાતકના બધા પુત્રો જે છોકરાઓ હતા એને કીધું કે અમને તો આજે ખબર પડી કે બીજું પાણી હોય છે. એટલે આપણે હંમેશા એકાશ્રયની વાત કરવી જોઈએ, અન્યાશ્રય ત્યાગ ઉપર ભાર દેવો જોઈએ નહીં. કે બીજા આપણે દેવતા જે છે એ ખબર જ નથી, ગોકુલ કોકુલ દેવતા પ્યારો ગિરધરલા, આપણે આપણા ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ રાખીએ, કુળદેવી કુળદેવતા બધું એ જ માનીએ, બીજા દેવી દેવતાને ન મનાય એ બતાવ્યું. હવે ખબર પડી બીજી દેવી દેવતા હોય છે તો અન્યાશ્રયની વાત તો આપણે કંઈક મનમાં ઊભી કરી. ચાતકના છોકરાને ખબર જ નહોતી કે બીજું જલ હોય છે. ઓલા વૃદ્ધે એમ કીધું કે આપણે પીવું નહીં બીજું જલ, કે અમને તો ક્યાં ખબર હતી બીજું પીવાના, હવે ખબર પડી બીજું પી શકાય. એટલે અન્યાશ્રયની ત્યાગ ઉપર ભાર નથી, આપણો ભાર છે એકાશ્રય ઉપર. એકાશ્રય ઉપર ભાર છે, અને જ્યાં જ્યાં ભક્તિ છે ત્યાં એકાશ્રય તો પહેલાં છે જ. આશ્રય વિના ભક્તિ નથી. કોઈ શિવજીની ભક્તિ હોય કે માતાજીની ભક્તિ હોય, એકાશ્રય તો બધે જ રહેલો જ છે. તો કહા કરું શોભા આપકી ભલે બને હો નાથ, તુલસી મસ્તક જબ નમે જબ ધનુષ બાણ લો હાથ. એ તુલસીદાસજી કે હું તો રામચંદ્રજીનો અનન્ય ભક્ત છું, ભલે આપ સુંદર શોભા છે કૃષ્ણની, પણ હું તો ત્યારે જ નમીશ કે જ્યારે આપ ધનુષ બાણ લઈને દર્શન આપો. તુલસી મસ્તક જબ નમે જબ ધનુષ બાણ લો હાથ. તો શ્રીનાથજીએ ધનુષ બાણ લઈને દર્શન આપ્યા. તો જ્યાં ભક્તિ છે ત્યાં એકાશ્રય તો છે જ, ભક્તિ નથી તો એકાશ્રય ત્યાં હોતો નથી. જ્યાં ભક્તિ જ નથી એટલે એકાશ્રય તો પહેલાં જરૂરી છે ભક્તિ માર્ગમાં. એટલે અવિશ્વાસ ન કરવો આ ચાતક પક્ષીના ઉદાહરણથી, અને બ્રહ્માસ્ત્ર ન્યાયથી અવિશ્વાસ અને વિશ્વાસ, વિશ્વાસ પ્રભુનો દ્રઢ રાખવો અને અવિશ્વાસ જે છે એ ન કરવો. અને છેલ્લે યથા કથંચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવચાન્યપી કિં વા પ્રોક્તેન બહુના શરણમ ભાવયેત હરિમ. આપણા જીવનમાં ઘણા બધા કામ આપણે કરવાના હોય, સારા ખરાબ, ઊંચા નીચા, લૌકિક વૈદિક, બધા જ કાર્ય કરવા જોઈએ. આપણા જીવનમાં છીએ તો જીવનમાં ઘણું બધું કરવાનું હોય છે. કેટલુંક આપણા કાર્ય લૌકિક હોય, કેટલાક વૈદિક હોય, ઊંચા નીચા બધા કાર્યો આપણે જીવનમાં કરતા જ હોઈએ છીએ. એ કરતા રહીએ એ બધા કાર્ય, પણ મનમાંથી શરણની ભાવ છોડીએ નહીં. શરણમ ભાવયેત હરિમ, હું પ્રભુનો શરણાગત છું, અને જે કાંઈ જીવન ચાલે છે ને એમ ચાલતા રહીએ, બધા કાર્યો કરતા રહીએ, ધંધો વ્યાવૃત્તિ બધું કરતું રહેવું જોઈએ, કરવું પડે એ બધું કરીએ. લૌકિક ફરજો બજાવીએ, આપણા મનુષ્ય તરીકેની ફરજ બજાવીએ, સામાજિક ફરજ બજાવીએ, પણ મનમાં શરણ ભાવ છોડવો જોઈએ નહીં. શરણમ ભાવયેત હરિમ, હું પ્રભુનો શરણાગત છું. શ્રી કૃષ્ણ શરણમ યથા કથંચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવચાન્ય. હવે આનાથી સહેલો માર્ગ બીજો શું હોઈ શકે? હવે કોઈ સહેલું જોતું હોય તો હવે રામ રામ કરો. હવે આનાથી સહેલું શું હોઈ શકે? મહાપ્રભુજી કહે યથા કથંચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવચાન્યપી કિં વા પ્રોક્તેન બહુના શરણમ ભાવયેત હરિમ. મહાપ્રભુજી કહે છે જીવન તમે જેમ જીવો જીવો, પણ ભગવાનનો આશ્રય ન છોડો. મનમાં દૃઢ ભાવ રાખો, અન્યાશ્રય ન કરો, અને મનમાં એક શરણની દૃઢ ભાવના રાખીને તમારું જીવન જીવો. જીવનના જે કાર્યો છે યથા કથંચિત કાર્યાણી, જે કાંઈ પણ ઊંચા નીચા કાર્ય જે કાંઈ કરવાના છે કરતા રહીએ, પણ ભગવાનના શરણની ભાવના ન છોડીએ. આટલા માર્ગથી પણ આપણે પુષ્ટિ સંપ્રદાયમાં શરણાગતિના માર્ગમાં રહી શકીએ છીએ. આનાથી હવે કંઈક સહેલું કરો એમ કોઈ જોતું હોય તો પછી હવે પુષ્ટિ માર્ગને રામ રામ કરવાનો સમય છે. આ તો હવે પછી આનાથી બીજું કંઈ ઉપાય નથી. હવે આ બ્રહ્માસ્ત્ર છે, આ છેલ્લું બ્રહ્માસ્ત્ર છે કે શરણની ભાવના તો છોડવી જોઈએ નહીં. શ્રી કૃષ્ણ શરણમો, શ્રી કૃષ્ણ શરણમો એ કહેતા રહેવું જોઈએ. અને એની ભાવના બોલાય નહીં તો કાંઈ નહીં, પણ મનમાં અન્યાશ્રય ન થાય અને ભગવાનનું શરણ દ્રઢ રહે એવો ભાવ કેળવવો જોઈએ. એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેષામ સર્વદા હિતમ કલૌ ભક્ત્યાદિ માર્ગાહિ દુસાધ્યાયતિ મે મતિ. મહાપ્રભુજી કહે છે કે આવી મારી બુદ્ધિ છે, તમને યોગ્ય લાગતું હોય તો આચરણ કરો, ન લાગતી હોય તો કાંઈ નહીં. એવમ આશ્રયણમ પ્રોક્તમ, આ આશ્રય ધર્મ મેં બતાવ્યો, શરણાગતિનો મેં ધર્મ તમને બતાવ્યો. આશ્રયણમ પ્રોક્તમ સર્વેષામ, બધા માટે હંમેશા આ હિતકારી માર્ગ છે શરણાગતિનો. બધા માટે, આ કોઈ ન કરી શકે એવું પણ નથી, બધા કરી શકે, બધા માટે હિતકારી માર્ગ છે. કલૌ ભક્ત્યાદિ માર્ગાહિ, કલિકાલમાં ભક્તિ આદિ માર્ગો બહુ કઠિનતાથી સિદ્ધ થાય એવા છે, પણ શરણ માર્ગ તો બધા માટે હિતકારી છે. એટલે સર્વેષામ સર્વદા હિતમ કલૌ ભક્ત્યાદિ માર્ગાહિ દુસાધ્યાયતિ મે મતિ. આ શ્રી મહાપ્રભુજીનો વિવેક, ધૈર્ય અને આશ્રય પુષ્ટિ માર્ગની અંદર એક ગ્રંથ પણ વ્યવસ્થિત ભણીને આપણે જીવનમાં
એ શરણાગતિના સિદ્ધાંત પ્રમાણે રહીએ, મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે રહીએ અને એનાથી વિરુદ્ધ આચરણનો ત્યાગ કરીએ, દૃઢ વિશ્વાસ, અન્યાશ્રય છોડી પ્રભુનો દૃઢ આશ્રય કેળવીએ. આટલું કરવા માત્ર તમે પુરુષ સંપ્રદાયમાં રહીને સાધના કરી શકો છો. બીજો કોઈ ક્યાંય પ્રશ્ન હોય તો પૂછી શકે. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાવીન સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ સાધન યોર નૈયા કલિ જાસુ હો. સૂર કહા કહે ત્રિવિધયાંતરો, બીના મોલ કો ચેરો ભરોસો, દ્રઢઈન દ્રઢઈન ચરણ કેરો ભરોસો. श्री वल्लभादि, श्री गोपीनाथ जी प्यारे, श्री गुसाई जी पर